મિત્રો, તમારું સ્વાગત છે. કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લા સુધી જોજો. સાંભળોજી, હું વિચારી રહી છું કે આપણી બંને દીકરીઓ મોટી થઈ રહી છે, તો કેમ ના હવે તેમના લગ્ન વિશે વિચારવામાં આવે? કારણ કે તમારા આટલા ઓછા પગારમાં આપણે તેમને આટલું જ બનાવી શકતા હતા, અને હવે આપણી પાસે આટલો પૈસો પણ નથી કે બંનેના લગ્ન એકસાથે કરી દઈએ. એટલા માટે મોટી દીકરી પ્રાચીના લગ્ન પછી કેટલાક વર્ષ રાહ જોયા પછી જ આપણે બીજી દીકરી પ્રિયાના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કરી શકીશું. સાવિત્રીજીએ ચિંતિત થઈને પોતાના પતિ મોહનજીને કહ્યું તો મોહનજી બોલ્યા, અરે ભાગ્યવાન, તમને કેટલી વાર કહ્યું છે કે આ બધું તમારે વિચારવાની વાતો નથી. મેં મારી દીકરીઓને એટલા માટે બનાવી છે જેથી તે પોતાના પગ પર ઊભી રહી શકે. તેમને આગળ વધવાની હું પૂરી તક આપીશ, કારણ કે લગ્ન પછી આટલી જવાબદારીઓ થઈ જાય છે કે છોકરી પોતાના વિશે ક્યારેય વિચારી શકતી નથી. જુઓજી, તમારી વાત બિલકુલ સાચી છે, પરંતુ નોકરી તો તે પોતાના ઘરવાળાઓની સંમતિથી પણ કરી લેશે, અને જો લગ્નની ઉંમર નીકળી ગઈ તો સારો છોકરો પણ મળવો મુશ્કેલ થઈ જશે. એટલા માટે મારી વાત પર વિચાર કરો, અને જો યોગ્ય લાગે તો મારી એક બહેનપણી છે મમતા, તેના ભાઈનો દીકરો છે, ખૂબ સારો પરિવાર છે. છોકરો શું કરે છે? કંઈક વિચારતા મોહનજીએ પૂછ્યું. તો સાવિત્રીજી બોલ્યા, છોકરો એન્જિનિયર છે, ખૂબ પૈસા કમાય છે. મને તો યોગ્ય લાગ્યું, તમારું ખબર નહીં. હા સાવિત્રી, તમારી વાત સાથે કંઈક હદ સુધી હું પણ સહમત છું, પરંતુ મારી દીકરીઓની જિંદગીનો આટલો મોટો નિર્ણય હું તેમની મરજી વગર ના લઈ શકું. જો તમે સહમત હો તો ઠીક છે, આપણે સાંજે જ તેમની સાથે વાત કરી લઈશું. સાવિત્રીજીએ પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું અને રસોડામાં જતી રહી. અને પછી મોહનજી આંખો બંધ કરીને જૂની યાદોમાં ખોવાઈ ગયા. 20 વર્ષ પહેલાં જ્યારે પ્રાચીનો જન્મ થયો હતો તો તેમની અમ્માજીને પૂરી આશા હતી કે સાવિત્રીને દીકરો જ થશે. સૌને કહેતી ફરતી હતી કે મારી સાસુને પહેલો દીકરો થયો, મને પણ દીકરો થયો, અને હવે જોજો મારી વહુને પણ પહેલો દીકરો જ થશે. પરંતુ ભગવાનની મરજી આગળ કોનું ચાલ્યું છે મિત્રો? જ્યારે પ્રાચીનો જન્મ થયો તો અમ્માજી નિરાશ થઈ ગયા. દબાયેલા અવાજે સાવિત્રીને મેણા મારવાનું પણ શરૂ કરી દીધું. એક દિવસ પડોશવાળા દાદીને બોલ્યા, અરે તાઉજી, ભૂલ તો આપણી હતી. આપણે એ પણ તો જોવાનું હતું કે આ પણ પોતાની માની પહેલી દીકરી છે. બસ એટલા માટે આને પણ પહેલી દીકરી થઈ. સાવિત્રી તો બિચારી ચૂપ જ રહેતી હતી, પરંતુ મોહનજી એક દિવસ બોલી જ પડ્યા, અમ્મા, આ રાત દિવસ શું દીકરો દીકરો લગાવી રાખો છો? મારા માટે દીકરા અને દીકરીમાં કોઈ ફરક નથી, અને જ્યારે મને ઉછેરમાં કોઈ વાંધો નથી તો પછી તમે પણ હેરાન ના થાઓ. દીકરાનો ગુસ્સો જોઈને અમ્માજી ચૂપ થઈ ગયા. કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું. પરંતુ હવે એક નવી ધૂન સવાર થઈ ગઈ. હવે જિંદગી જ કેટલી બચી છે. જો જીવતે જીવ ઘરનો દીવો જોઈ લેત તો શાંતિથી મરત. પણ અમ્મા, તમને થયું શું છે? મોહનજી હસતા હસતા બોલ્યા, અરે બેટા, ગડપણનું શરીર છે, શું ખબર ભગવાનનું ક્યારે તેડું આવી જાય. ખેર, અમ્માની મુરાદ ઉપરવાળાએ સાંભળી લીધી. એક દિવસ સાવિત્રીએ અમ્માજીને બતાવ્યું કે તે ફરીથી મા બનવાની છે. આ સાંભળીને તો અમ્માજી ખૂબ ખુશ થઈ ગયા, અને પાછલી બધી વાતો ભૂલીને સાવિત્રીનું ખૂબ ધ્યાન રાખવા લાગ્યા. આ વખતે પણ દીકરાની આશા હતી, પરંતુ સાવિત્રીને 7મો મહિનો જ ચાલી રહ્યો હતો કે એક દિવસ અમ્માજી બાથરૂમમાં લપસીને પડી ગયા. માથા પર આટલી જોરથી ઈજા પહોંચી કે 2 દિવસ બેભાન રહ્યા પછી પણ ભાન ના આવ્યું, અને સ્વર્ગવાસી થઈ ગયા. મોહનજી અને સાવિત્રીજીના દુઃખની તો કોઈ સીમા જ નહોતી. અમ્માના જવાથી આખું ઘર સૂનું થઈ ગયું. જેવી પણ હોય, પરંતુ ઘરની રોનક હતા અમ્માજી. મનમાં પૌત્રની આસ લઈને ચાલ્યા ગયા. આ અફસોસ ક્યાંક ને ક્યાંક સાવિત્રી પણ હતો. ખેર, ભગવાનની મરજી આગળ કોનું ચાલ્યું છે મિત્રો? 9 મહિના પૂરા થઈ ગયા અને એકવાર ફરી સાવિત્રીને દીકરીને જન્મ આપ્યો. આ વખતે સાવિત્રીને પણ દીકરાની જે આસ હતી, પરંતુ મોહનજી પોતાના અસૂલોના પાકા રહ્યા. બીજી પણ દીકરી થઈ ગઈ તો શું થયું? બતાવી દઈશ દુનિયાને કે દીકરીઓ દીકરાઓથી કમ નથી હોતી. એક દિવસ પોતાના માતા પિતાનું નામ રોશન કરશે તો આખી દુનિયા કહેશે કે તે જુઓ, પ્રાચી અને પ્રિયાના પપ્પાજી જઈ રહ્યા છે. બસ આ જ ભાવના સાથે મોહનજીએ સાવિત્રીને કહી દીધું કે દીકરાની રાહમાં ત્રીજા સંતાનને જન્મ નહીં આપીએ. સાવિત્રીએ પણ મોહનજીની વાત પર સંમતિ આપી દીધી, કારણ કે તે પણ જાણતી હતી કે તેમને આટલી હેસિયત નથી કે તે 3 બાળકોનો સારો ઉછેર કરી શકે. બસ એટલા માટે તેણે પણ પતિના નિર્ણયમાં સંમતિ આપી દીધી. અને આ રીતે એક માતા પિતાની જવાબદારીને જોતા મોહનજી અને સાવિત્રીજીએ દીકરીઓના ઉછેરમાં કોઈ કમી ન રાખી. બંને બહેનો ભણતરથી લઈને ઘરના કામકાજ સુધી દરેક કામમાં નિપુણ હતી, અને જેટલી સુંદર પોતે એટલો જ સુંદર સ્વભાવ. આજે સાવિત્રીએ જે પણ વાતો કહી તેમાં ઘણી હદ સુધી સચ્ચાઈ પણ હતી, કારણ કે સારા ઉછેર અને ઉચ્ચ શિક્ષણના લીધે મોહનજીનું બેંક બેલેન્સ બહુ વધારે ન થઈ શક્યું.
અને એમ પણ આજના સમયમાં તમારી દીકરી ભલે ગમે તેટલી હોશિયાર હોય, ભણેલી ગણેલી હોય, જ્યારે લગ્નની વાત આવે છે તો દહેજની સમસ્યા સૌથી પહેલાં આવે છે. સારો છોકરો જોઈએ તો દહેજ પણ જોઈએ, અને લાખ કોશિશ કરો પણ પહેલી દીકરીમાં જ એટલો ખર્ચ થઈ જાય છે કે બીજીના લગ્ન કરતાં પહેલાં 10 વાર વિચારવું પડે છે. સાચું કહ્યું હતું સાવિત્રીજીએ. આજથી જ કોશિશ કરીશું ત્યારે જ બંને દીકરીઓના લગ્ન સાચા સમયે કરી શકીશું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હજુ મોહનજી વિચારોમાં જ ડૂબેલા હતા ત્યારે તેમની નાની દીકરી પ્રિયા આવી ગઈ. પપ્પાજી, ચાલો, મમ્મી બોલાવે છે, જમવાનું તૈયાર છે. હા બેટા, આવું છું, કહેતા મોહનજી પણ ઉઠીને જમવાના ટેબલ પર આવીને બેસી ગયા અને પ્રાચીને બોલ્યા, બેટા, ભણવાનું કેવું ચાલે છે? જી પપ્પાજી, ભણવાનું બરાબર ચાલે છે. બેટા, તારી એક સલાહ લેવી હતી. જી બોલો પપ્પા. જો બેટા, તારાથી તો કંઈ પણ છૂપું નથી. મેં નાની કમાણીમાં તમને બંને બહેનોને સારામાં સારો ઉછેર આપવાનો પ્રયત્ન કર્યો. તમારું ભણવાનું હજુ ચાલી જ રહ્યું છે અને પૂરું થતાં તો ખબર નહીં કેટલો સમય બીજો લાગશે. એટલા માટે જો તારી સંમતિ હોય તો અમે તમારા લગ્ન કરવા માંગીએ છીએ. બેટા, ભણેલી ગણેલી છો, સાસરીવાળા ઈચ્છે તો આગળ હજુ પણ ભણાવી દેશે. પરંતુ બેટા, જો તારા લગ્નમાં મોટું થયું તો પ્રિયાના લગ્ન પણ સમયસર નહીં કરી શકીએ. એટલા માટે જો તું કહે તો અમે તમારા લગ્ન કરવા માંગીએ છીએ. પરંતુ આ કોઈ જબરજસ્તી નથી. તું આ કહીશ ત્યારે જ અમે વાતને આગળ વધારીશું. પોતાના પિતાની વાત સાંભળીને પ્રાચી પહેલાં તો થોડી વાર સુધી ચૂપ રહી, પછી ધીમેથી બોલી, પપ્પાજી, જેવી તમારી મરજી, મને કોઈ વાંધો નથી. પ્રાચીની વાત સાંભળીને સાવિત્રીજીની આંખોમાં તો ચમક આવી ગઈ. મોહનજી જાણતા હતા કે પ્રાચી ખૂબ સમજદાર છે. તે પોતાના માતા પિતાની પરિસ્થિતિઓને જોતા રાજી થઈ ગઈ. આગળ કોઈએ કોઈ વાત ન કરી. જમ્યા પછી બધા પોતપોતાના કામમાં લાગી ગયા. પ્રાચી અને પ્રિયા પણ પોતાના રૂમમાં જતી રહી. અંદર જતાં જ પ્રિયાએ કહ્યું, દીદી, તમે લગ્ન માટે કેમ હા પાડી દીધી? પછી તમારા ભણવાનું શું થશે? તમારા સપના જ રહી જશે. હજુ તો દીદી જિંદગીની શરૂઆત છે. જો અત્યારથી જ લગ્નની જવાબદારીમાં ગૂંચવા ગયા તો તમારું કરિયર ખતમ થઈ જશે. પ્રિયા, આપણા પપ્પાએ આપણને ખૂબ પ્રેમથી પાળ્યા છે. તેમણે આપણને ક્યારેય કોઈ વસ્તુની કમી અનુભવવા નથી દીધી, અને આજે જ્યારે તે આપણા લગ્નને લઈને ચિંતિત છે તો આપણે તેમની ચિંતાઓને વધુ ન વધારી શકીએ. આપણે તેમની મુશ્કેલીઓને વધારવાને બદલે ઓછી કરવાની છે. પ્રાચીની વાત સાંભળીને પ્રિયાએ કહ્યું, અચ્છા દીદી, અને તમારું નોકરી કરવાનું સપનું એનું શું થશે? નોકરી? અરે, એ તો હું ક્યારેય પણ કરી લઈશ. હું શિક્ષિત છું. મારું ભણતર ક્યારેય વ્યર્થ નહીં જાય. અને અત્યારે તો ફક્ત હા કહી રહી છે. અત્યારે તો સમય લાગશે. તમારી વાત સાચી છે દીદી, પરંતુ જો તમારા સાસરીવાળાઓને તમારું ભણવાનું નાપસંદ પડ્યું તો પછી શું કરશો? પ્રિયાએ સવાલ કર્યો. તો પ્રાચી બોલી, જો પ્રિયા, આ બધું લગ્ન પછીની પરિસ્થિતિઓ પર નિર્ભર હશે. જો મારી સાસરીમાં બધું ઠીક રહ્યું અને તેમને મારું આગળ ભણવું પસંદ નહીં હોય તો હું ભણતર નહીં કરું. મારા વિચારથી જીવનમાં સુખ શાંતિ હોવી સૌથી જરૂરી છે. મારા નોકરી પેશા હોવાથી જો ઘર પરિવારમાં કલેશ થાય છે તો આવી નોકરીનો શું ફાયદો? એનો મતલબ તમે સમજૂતી કરી લેશો? ના પ્રિયા, બધાની ખુશીમાં જ ખુશ થવું મારા જીવનનો અસૂલ છે. પ્રાચી સરસતાથી ઉત્તર આપ્યો. તો પ્રિયા બોલી, ઠીક છે દીદી, તો પછી ચાલો બંધ કરો આ પુસ્તકોને લગ્નના સપના જોવાનું શરૂ કરી દો. કહેતા પ્રિયા હસવા લાગી. બીજી તરફ પ્રાચીની સંમતિ પછી સાવિત્રીજીની ખુશીનો તો કોઈ પાર જ નહોતો. ન જાણે કેટલાય સપના તેમની આંખો સામે નાચવા લાગ્યા. બીજા દિવસે જલ્દી તેમને બધા કામ પતાવ્યા અને પોતાની બહેનપણી મમતાને ફોન લગાવ્યો. હેલો મમતા, હું સાવિત્રી બોલી રહ્યો છું. અરે હા સાવિત્રી, તું કેવી છે? હું ઠીક છું મમતા. આપણી પ્રાચીએ લગ્ન માટે આ પાડી દીધી છે. તે દિવસે તું તારા ભાઈના દીકરાની વાત કરી રહી હતી ને, તે કેવો રહેશે આપણી પ્રાચી માટે? અરે સાવિત્રી, તે તો અમારા દિલની વાત કહી દીધી. પ્રશાંત ખૂબ જ સારો છોકરો છે. ઘર પરિવારમાં પણ ખૂબ સારો છે. 2 નાની બહેનો છે અને પછી મારા ભાઈજી પાસે આટલી જાયદાદ છે કે તેમને દીકરીઓના લગ્નની પણ કોઈ ચિંતા નથી. પણ મમતા, મારી પાસે બહુ પૈસા નથી, તું તો જાણે છે. પ્રાચીના પપ્પાની આટલી સારી કમાણી નથી રહી. બાળકો સારા ભણી ગયા. બસ થોડું ઘણું જે ભેગું કર્યું એમાં જ બંને દીકરીઓના લગ્ન પણ કરવાના છે. હા સાવિત્રી, મને બધું ખબર છે. એકવાર વાત તો ઉપડવા દો, પછી જોઈએ છીએ. એમ પણ મારા ભાઈ ભાભી પાસે આટલો પૈસો છે કે તેમને બસ વહુ જોઈએ. મમતાજીએ કહ્યું તો એ સાવિત્રીજી ખુશ થઈ ગઈ અને બોલી, તો ઠીક છે, આજે જ વાત કરજે અને પછી જેવું પણ હોય મને બતાવજે. મારી બહુ ઈચ્છા છે કે પ્રાચીના લગ્ન પ્રશાંત સાથે થઈ જાય. હા સાવિત્રી, હું પૂરો પ્રયત્ન કરીશ. અને એમ પણ જોડીઓ તો ઉપરવાળો જ બનાવે છે. જો પ્રાચીના નસીબમાં પ્રશાંત હશે તો આ લગ્ન જરૂર થશે.
તું નિશ્ચિત રહે. ઠીક છે, હું તારા ફોનની રાહ જોઈશ, કહીને સાવિત્રીજીએ ફોન મૂકી દીધો અને મનોમન હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે મારા ભોળેનાથ, મારી પ્રાર્થના સાંભળી લેજો. પરંતુ જ્યારે 1-2 દિવસ વીતી ગયા અને મમતાજીનો ફોન ના આવ્યો તો સાવિત્રીજીને લાગવા માંડ્યું કે કદાચ છોકરાવાળાઓએ ના પાડી દીધી. એટલે જ મમતાજીએ ફોન ના કર્યો. હર સમયે સાવિત્રીજીના કાન ફોન પર જ લાગેલા રહેતા. આખરે 4-5 દિવસ રાહ જોયા પછી મમતાજીનો ફોન આવી જ ગયો. હેલો સાવિત્રી, મેં ભાભી સાથે વાત કરી હતી, તે આપણી પ્રાચીને જોવા માંગે છે. બેનુજીને કહી દેજે એકવાર મારા ભાઈ સાથે ફોન પર વાત કરી લે. અરે વાહ મમતા, આ તો બહુ સારી વાત છે. એક કામ કરજે, જ્યારે તે લોકો પ્રાચીને જોવા આવશે તો તું પણ સાથે આવી જજે. જો તું સાથે રહીશ તો અમને પણ થોડી હિંમત મળશે. હા ઠીક છે સાવિત્રી, હું પણ ભાઈ ભાભી સાથે આવી જઈશ. અરે પ્રાચીના લગ્ન પ્રશાંત સાથે થઈ જાય, આનાથી વધારે ખુશીની વાત મારા માટે બીજી શું હોઈ શકે. પણ હા, તું બેનુજીને કહી દેજે કે તે જલ્દીથી વાત કરીને પ્રાચીને જોવા બતાવવાની વાત કરી લે. ઠીક છે, આજે જ તેમને કહું છું, કહીને સાવિત્રીજીએ ફોન મૂકી દીધો અને આગલા જ દિવસે મોહનજીએ મમતાના ભાઈ મહેશજી સાથે વાત કરી તો 2 દિવસ પછી જ પ્રાચીને જોવા આવવાની વાત નક્કી થઈ ગઈ. સારી વાત એ હતી કે 2 દિવસ પછી પ્રશાંત પણ રજાઓમાં આવી રહ્યો હતો અને મહેશજી ઈચ્છતા હતા કે આ રજાઓમાં જ પ્રશાંત પણ પ્રાચીને જોઈ લે અને જો પ્રશાંતને પ્રાચી પસંદ આવી તો લગ્ન પણ જલ્દી જ કરાવી દઈશું. ખેર 2 દિવસ પછી મોહનજીના ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. અરે પ્રાચી તો હજી સુધી તૈયાર નથી થઈ. જા, સવારથી કામમાં લાગી છું, તે લોકો આવતા જ હશે. શું મમ્મી, આવી જ ઠીક છું જેવી છું, તેમને આવી જ પસંદ આવી જોઈએ, પ્રાચીએ કહ્યું. તો પ્રિયા પણ બોલી, હા મમ્મી, દીદી ઠીક જ તો કહી રહી છે. અને પછી આપણને પણ તો છોકરો પસંદ હોવો જોઈએ ને. ચાલો વાતો ન બનાવો અને બંને જઈને તૈયાર થઈ જાઓ. તમારા પપ્પાને મીઠાઈ અને સમોસા લેવા મોકલ્યા હતા, તે પણ લાગે છે કંદુઈની દુકાને પોતે જ સમોસા બનાવવા બેસી ગયા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાવિત્રીની વાત સાંભળીને બંને બહેનો ખડખડાટ હસવા લાગી અને પછી બોલી, મમ્મી અમે તૈયાર થવા જઈએ છીએ, પપ્પા પણ આવતા જશે. ત્યારે દરવાજાની ઘંટડી વાગી. જુઓ પ્રિયા, કોણ આવ્યું છે? લાગે છે તમારા પપ્પા આવી ગયા છે. દરવાજો ખોલી દો અને પ્રાચી તું જલ્દી કર, કહેતા સાવિત્રીજીએ પ્રાચીને અંદર તૈયાર થવા માટે મોકલી દીધી. પ્રિયાએ જઈને દરવાજો ખોલ્યો તો હેરાન થઈ ગઈ, કારણ કે સામે મમતા અને તેની સાથે છોકરાવાળા ઊભા હતા. નમસ્તે આંટીજી, આવો આવો, અંદર આવો, પ્રિયાએ કહ્યું તો બધા લોકો તેની પાછળ પાછળ અંદર આવી ગયા. તમે લોકો બેસો, હું હમણાં જ મમ્મીને બોલાવું છું, કહેતા પ્રિયા જેવી જ અંદર જવા લાગી ત્યારે જ સાવિત્રીજી આવી ગયા. જી નમસ્તે, ઘર શોધવામાં કોઈ મુશ્કેલી તો નથી થઈ ને? ના ના, મમતાબેન સાથે હતા ને, છોકરાની માં કાવેરીજીએ કહ્યું. તો મમતાજી બોલ્યા, હા સાવિત્રી, બહુ પહેલાં એકવાર આવ્યા હતા, ત્યારથી અત્યારમાં બહુ તફાવત આવી ગયો છે. વસ્તી પણ બહુ થઈ ગઈ છે, છતાં પણ ઘર શોધી જ લીધું. ત્યારે જ મોહનજીએ દસ્તક આપી. ઓહો, માફ કરજો, હું કામથી બહાર ગયો હતો. એ પાસે જ સમોસાની દુકાન છે, ત્યાં બહુ સારા સમોસા મળે છે, તો વિચાર્યું આપ લોકોને પણ ખવડાવવામાં આવે, બસ એ જ લેવા જતો રહ્યો હતો. કોઈ વાંધો નહીં મોહનજી, તમારા ઘરે આવીને અમને એવું લાગ્યું જ નહીં કે અમે પહેલી વાર મળ્યા છીએ, કાવેરીજીએ કહ્યું. ત્યારે મોહનજી સમોસા અને મીઠાઈ સાવિત્રીજીને આપતા બોલ્યા, અરે સાવિત્રી, જાઓ ભાઈ, ચા અને સમોસા લઈને આવો અને પ્રાચીને પણ તો મળવો બધાથી. જી બિલકુલ, હું હમણાં જ આવું છું, કહીને સાવિત્રી હસતા હસતા અંદર પ્રાચીના રૂમમાં ગઈ. પ્રિયા બેટા, તું ચા બનાવ અને પ્રાચી તું પણ પ્રિયા સાથે બહાર આવી જજે અને તે લોકો જે પણ પૂછે સારાથી જવાબ આપજે બેટા, વાત બગાડવી ન જોઈએ. છોકરો પણ બહુ સારો છે. શું બોલો છો તમે લોકો અંગ્રેજીમાં? હેન્ડસમ? બહુ હેન્ડસમ છે. આ સાંભળીને બંને દીકરીઓ ફરી એકવાર હસવા લાગી. શું મમ્મી તમે પણ ને, કહેતા પ્રિયા રસોડામાં જતી રહી. થોડી વારની રાહ જોયા પછી પ્રિયા પ્રાચીને લઈને હોલમાં આવી ગઈ. ભાઈ સાહેબ, અમારી મોટી દીકરી પ્રાચી છે, મોહનજી બોલ્યા. તો કાવેરીજીએ કહ્યું, હા આવ પ્રાચી બેટા, અમારી પાસે આવીને બેસ. તો પ્રાચી છોકરાની માં કાવેરીજી પાસે આવીને બેસી ગઈ. એમ તો બેટા તે અમારા વિશે મમતાબેન પાસેથી બધું સાંભળી જ રાખ્યું હશે, છતાં પણ બતાવી દઈએ, આ મારો દીકરો પ્રશાંત અને બંને દીકરીઓ ખુશી અને રિંકી છે. આ સાંભળીને પ્રાચી ધીમેથી મલકાઈ ગઈ. બેટા, અમને જૂના જમાનાના લોકોની જેમ સવાલ જવાબ કરતા નથી આવડતા. અમે તો બસ એ માનીએ છીએ કે કોઈ પણ લગ્નમાં છોકરા અને છોકરીની મરજી બહુ જરૂરી છે. જો તમારે આપસમાં એકબીજાને કંઈ પૂછવું હોય તો પૂછી લો. આ સાંભળીને પ્રાચી અને પ્રશાંત બંને જ મલકાઈ ગયા. ત્યારે જ પ્રશાંતે કહ્યું, મમ્મી મને પ્રાચી બહુ પસંદ છે, મારી તરફથી કોઈ વાંધો નથી, બાકી તમે જોઈ લો.
અરે બેટા, જિંદગી તો તમે બંનેને જ વિતાવવાની છે. જ્યારે તને પસંદ છે તો મને કોઈ વાંધો જ નથી. એમ પણ મને તો પ્રાચી જોતાં જ પસંદ આવી ગઈ હતી. કાવેરીજીએ પ્રાચીના માથા પર હાથ રાખતા કહ્યું તો પ્રાચી હળવું મલકાઈ ગઈ. ત્યારે સાવિત્રીજીએ આંખોમાં પ્રાચી પાસેથી સંમતિ લીધી અને પછી બોલ્યા, અમારી તરફથી પણ સંબંધ પાકો છે જી. મારી પ્રાચીને પણ આ સંબંધ મંજૂર છે. તો પછી મીઠાઈ થઈ જાય? સાવિત્રીજીની બેનપણી મમતાજીએ કહ્યું. તો મોહનજી બોલ્યા, હા હા, કેમ નહીં. મને ખબર હતી કે આ સંબંધ પાકો છે, એટલા માટે હું પહેલાં જ મીઠાઈ લઈ આવ્યો હતો. જા પ્રિયા બેટા, બધા માટે મીઠાઈ લઈ આવ. હા પપ્પા કહેતા પ્રિયા બધા મીઠાઈ લાવવા જતી રહી. ત્યારે કાવેરીજીએ કહ્યું, ભાઈ સાહેબ, હવે જ્યારે સંબંધ પાકો જ થઈ ગયો છે તો પછી વાર છે નહીં. ચટમંગની પટવ્યા કરી જ દઈએ છીએ. હા હા બહેનજી, કેમ નહીં. અત્યારે જ પંડિતજી સાથે વાત કરીને મુહૂર્ત કઢાવી લઈએ છીએ. કહેતા મોહનજીએ પંડિતજી પાસે ફોન જોડ્યો તો 1 મહિના પછીથી જ લગ્નની તારીખ ફિક્સ થઈ ગઈ. આ સાંભળીને બધાના ચહેરા ખુશીથી ઝૂમી ઉઠ્યા. ઠીક છે ભાઈ સાહેબ, હવે અમે પણ નીકળીએ છીએ, લગ્નની તૈયારીઓ કરવાની છે. હાથ જોડતા પ્રસાદના પિતા મહેશજીએ કહ્યું અને ત્યાંથી નીકળી ગયા. તેમના જતાં જ સાવિત્રીના ભક્તો જમીન પર જ નહોતા ટકતા. તે વારંવાર ભગવાનનો આભાર માની રહ્યા હતા. ખેર, બંને તરફથી લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ અને હવે એ દિવસ પણ આવી જ ગયો જેની બધા રાહ જોઈ રહ્યા હતા. આજે મોહનજીનું ઘર રોશનીથી જગમગી રહ્યું હતું. સાવિત્રીજી તો ખુશીથી ફૂલાઈ નહોતા સમાઈ રહ્યા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. પરંતુ બિચારા મોહનજી બધી વ્યવસ્થા એકલા જોઈને પરેશાન થઈ ગયા હતા. તેમને એ જ કોશિશ હતી કે ક્યાંય કોઈ ખામી ન રહી જાય. એવું નહોતું કે સગા સંબંધીઓ નહોતા, પરંતુ મોહનજીએ બધી જવાબદારી જાતે જ સંભાળી રાખી હતી. કોઈની થોડી પણ બેદરકારીથી વાત બગડે એ તેમને મંજૂર નહોતું. જાન દરવાજે આવી ચૂકી હતી. દુલ્હન બનેલી પ્રાચી ખૂબ જ સુંદર લાગી રહી હતી. ખેર, પૂરા વિધિ વિધાન સાથે બંનેના લગ્ન સંપન્ન થઈ ગયા. પ્રાચી વિદાય થઈને સાસરે આવી ગઈ. પૂરો ઘર સંબંધીઓથી ખચોખચ ભરેલો હતો. ખુશી અને રિંકી પૂરા ઘરમાં ખુશીથી ચહેકી રહી હતી. ના ફોઈબા, ભાભીનો ચહેરો કોઈ પણ ભેટ વગર નહીં જુએ. મારી ભાભી ચાંદનો ટુકડો છે, આટલી સરળતાથી દર્શન નહીં થવા દઉં. ખુશી હાથ મટકટાવીને બોલી, હા ભાઈ ખુશી, સાંભળ્યું તો અમે પણ છે કે પ્રશાંત ચાંદનો ટુકડો પરણીને લાવ્યો છે, પરંતુ જ્યારે અમે જોઈશું ત્યારે તો બતાવીશું કે વહુ કેવી છે. થોડીવાર પછી મોં દેખાઈની વિધિ શરૂ થઈ ગઈ. એક એક કરીને બધાએ પ્રાચીને જોઈને ખૂબ પ્રશંસા કરી. પોતાની પ્રાચીની પ્રશંસા સાંભળીને પ્રશાંત પણ ખુશીથી ફૂલાયો નહોતો સમાઈ રહ્યો. બીજા દિવસે પ્રશાંતે પ્રાચીને કહ્યું, જુઓ પ્રાચી, મારો ઘર પરિવાર સબ કંઈ મેં તને સમર્પિત કર્યું છે અને આ ઘરમાં તને ખૂબ પ્રેમ મળશે અને હું પણ તને વચન આપું છું કે તારી જિંદગીમાં ક્યારેય કોઈ દુઃખ નહીં આવવા દઉં. પરંતુ પ્રાચી, તારે પણ મારા ઘર પ્રત્યેની જવાબદારીઓ પૂરી કરવામાં મારો પૂરો સાથ આપવો પડશે. તો પ્રાચી પણ માથું હલાવતી બોલી, જી હા, દરેક પગલે હું તમારો અને તમારા પરિવારનો સાથ આપવા માટે તૈયાર છું. હું પણ તમને વચન આપું છું કે 7 ફેરાના 7 વચનોને હું પૂરા મન, વચન અને કર્મથી નિભાવીશ. મને તારા પર વિશ્વાસ છે પ્રાચી, અને હું પણ તને વિશ્વાસ અપાવું છું કે તારા દરેક સુખ દુઃખમાં તું મને તારી પાસે પામીશ. મારા જીવનનું દરેક પગલું તારા પગલાં સાથે ઉઠશે અને સાથે આગળ વધશે. જીવનની સફર આપણે પ્રેમ અને વિશ્વાસ સાથે નક્કી કરીશું. તે બંને વાતો કરી જ રહ્યા હતા ત્યાં જ બહારથી કાવેરીજીનો અવાજ આવ્યો, પ્રશાંત બેટા, તારા ફોઈબા જઈ રહ્યા છે, તેમને મૂકીને આવ. હા મમ્મી, હમણાં આવ્યો કહીને પ્રશાંત બહાર ચાલ્યો ગયો. લગ્ન પછીના 10 દિવસ કેવી રીતે નીકળી ગયા એ તેમને ખબર જ ન પડી. આ 10 દિવસમાં પ્રાચી પોતાના સાસરિયાઓનું દિલ જીતવામાં કોઈ કસર ન છોડી. દરેકની જીભ પર માત્ર પ્રાચીનું જ નામ હતું. પ્રાચી પણ આટલું સરસ સાસરું પામીને સ્વયંને ખૂબ ભાગ્યશાળી સમજી રહી હતી. પ્રશાંત પણ પ્રાચીને જલ્દી આવવાનું વચન આપીને પોતાની ડ્યુટી પર પાછો ફરી ગયો. તો પ્રાચી પણ થોડા દિવસો માટે પોતાના પિયર પાછી આવી ગઈ. સાવિત્રીજી પોતાની વહાલી દીકરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પ્રિયા પોતાના પુસ્તકોમાં ગૂંચવાયેલી હતી. તેને પણ પ્રાચીની રાહ હતી. દરવાજાની ઘંટી વાગી. અરે પ્રિયા, લાગે છે પ્રાચી આવી ગઈ છે. આ સાંભળતા જ પ્રિયા દોડીને દરવાજો ખોલવા ભાગી. સામે પ્રાચીને જોઈને ગળે વળગી ગઈ. કેવી છે દીદી? પ્રિયાએ આંખોમાં આંસુ ભરીને પૂછ્યું. ઠીક છું, તું કેવી છે? બિલકુલ ઠીક નથી દીદી, તારા ગયા પછી હું બિલકુલ એકલી પડી ગઈ. કહેતા જ પ્રિયા ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડી. તેમને જોઈને સાવિત્રીજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. અરે તમે લોકોએ તો આ બધું શું કરી દીધું? દીકરી સાસરેથી પહેલીવાર ઘરે આવી છે તો એનું હસી ખુશીથી સ્વાગત કરો. મોહનજી પ્રિયાના માથા પર હાથ ફેરવીને બોલ્યા, પિતા હતા તો તેઓ
પ્રિયાનું એકલવાયુપણું અનુભવી શકતા હતા. પ્રાચી બેટા, તું નાહી ધોઈને તૈયાર થઈ જા, પછી આપણે સાથે ખાવાનું ખાઈશું અને ઘણી બધી વાતો કરીશું. સાવિત્રીજીએ પ્રાચીને કહ્યું, હા પ્રાચી, આજે મમ્મીએ બધી વસ્તુઓ તારી પસંદગીની બનાવી છે. સવારથી રસોડામાં લાગી છે. પ્રિયા હસતા બોલી તો પ્રાચી પણ મુસ્કુરાઈ ગઈ. પિયરમાં રહેતા પ્રાચીને ક્યારે 1 મહિનો થઈ ગયો તેને ખબર જ ન પડી. એક દિવસ પ્રાચીના સસરા મહેશજી પ્રાચીને લેવા પહોંચી ગયા. ભાઈ સાહેબ, અત્યારે પ્રાચી વગર ઘર ખૂબ સૂનું થઈ ગયું છે. તેના ગયા પછી તો ઘરની દિવાલો પણ કાપવા દોડે છે. જોકે અમારે ત્યાં તો 10 દિવસ રહી હતી, પરંતુ છતાંય અમને તેની ટેવ પડી ગઈ છે. ખુશી અને રિંકી તો રોજ પોતાની માને પૂછે છે કે ભાગી ક્યારે આવશે, પરંતુ કાવેરીજીએ વિચાર્યું કે હજુ નવા લગ્ન થયા છે એટલે શા માટે પરેશાન કરવા. પરંતુ પ્રશાંતનો ફોન આવ્યો હતો તો તેને બતાવ્યું હતું કે 1-2 દિવસમાં તે આવવાનો છે. બસ એટલા માટે જ અમારે આમ અચાનક પ્રાચીને લેવા આવવું પડ્યું. તો સાવિત્રી અને મોનીજીએ એકવાર ફરીથી ભારે હૈયે પોતાની દીકરીને વિદાય કરી દીધી. પ્રાચી પણ પ્રશાંતને મળવાની ખુશીમાં સાસરે આવી ગઈ. મમ્મી ભાભી આવી ગઈ છે. ખુશી જોરથી બૂમ પાડી, ઠીક છે ભાભીને ત્યાં રોકાવા કહો, ઘરની લક્ષ્મી આવી છે, આરતીની થાળી લઈને આવું છું. કાવેરીજીએ પ્રાચીની આરતી ઉતારી અને મોટા પ્રેમથી ઘરની અંદર લઈ આવ્યા. થોડી વારમાં ચા નાસ્તો કર્યા પછી પ્રાચી મુસ્કુરાતા પતિના સ્વાગતની તૈયારીમાં લાગી ગઈ. ત્યાં જ એક જોરદાર ચીસથી પૂરો ઘર ગુંજી ઉઠ્યો. રિંકી, ખુશી, અરે આ તો મમ્મીજીનો અવાજ છે. પ્રાચી ભાગીને બેઠક ખંડમાં પહોંચી તો જોયું કે મમ્મીજી સોફા પર ઢળી પડીને બેઠા હતા. ચીસો પાડીને રોઈ રહ્યા હતા. ત્યાં જ ખુશી અને રિંકી પણ રોઈ રહી હતી. પપ્પાજી કોઈ માણસ સાથે વાતો કરી રહ્યા હતા. તેમના ચહેરા પર ગભરાટ સાફ ઝલકાઈ રહ્યો હતો. મમ્મીજી, શું થયું? પ્રાચી કાવેરીજીને સંભાળતા બોલી, બેટા, આ પ્રશાંતનો દોસ્ત છે અને બતાવી રહ્યો છે કે હમણાં જ આને મુંબઈથી કોઈ અજાણ્યા માણસનો ફોન આવ્યો છે કે પ્રશાંતનો એક્સિડન્ટ થઈ ગયો છે અને તે મુંબઈની હોસ્પિટલમાં ભરતી છે. મહેશજીની વાત સાંભળીને પ્રાચી પણ રોવા લાગી. પણ પપ્પાજી, એવું કેવી રીતે થઈ શકે? પપ્પાજી, મને એની પાસે લઈ ચાલો. સાંભળો બેટા, જરા એ માણસને ફરીથી ફોન લગાવો. જી અંકલ, હું અત્યારે જે વ્યક્તિ સાથે તમારી વાત કરાવું છું. હેલો, જી બોલો. ઉધરથી અવાજ આવ્યો. બેટા, મારો દીકરો કેવો છે? મહેશજીએ ધ્રુજતા પૂછ્યું. તો ત્યાંથી અવાજ આવ્યો, અંકલજી, પ્રસાદની હાલત ઠીક નથી. મારું નામ સુમિત છે. આપ લોકો જલ્દીથી આવી જાઓ. મેં એને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવી દીધો છે. બેટા, અમે જલ્દી પહોંચી રહ્યા છીએ. તું એને ધ્યાન રાખજે. ડૉક્ટર જેવું પણ કહે કરવા દેજે. પૈસાની ચિંતા ન કરતો. જી અંકલજી. જેને જેવી ખબર મળતી ગઈ, લોકો મળવા આવવા લાગ્યા. પ્રાચીના પિયરમાં પણ ખબર કરી દેવામાં આવી. જી ભાઈ સાહેબ, તમે તરત નીકળો, હું પણ પહોંચું છું. પછી બંને પરિવાર મુંબઈ માટે રવાના થઈ ગયા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. હોસ્પિટલ પહોંચ્યા જ હતા. અંકલજી, શું તમે પ્રશાંતના પિતા છો? એક અજાણ્યા વ્યક્તિએ મહેશજીને અવાજ આપ્યો. હા બેટા, શું તું જ સુમિત છે? જી અંકલજી. ચાલો, હું તમને તમારા દીકરા પાસે લઈ ચાલું. મહેશજી, કાવેરીજી અને પ્રાચી સુમિતની પાછળ ચાલ્યા ગયા. બધાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. દિલ જોરથી ધડકી રહ્યું હતું. કદમ સાથ નહોતા આપી રહ્યા. થોડીવાર પછી બધા લોકો એક રૂમમાં પહોંચી ગયા. ત્યાં પ્રશાંત મશીનોથી ઘેરાયેલો હતો. લાંબા શ્વાસ લઈ રહ્યો હતો. કાવેરીજી જોરથી રોઈ પડ્યા. પ્રશાંતની હાલત વર્ણવી ખૂબ મુશ્કેલ હતી. અંકલજી, ભાભી, આપ લોકો ધીરજથી કામ લો. સુમિતભાઈ, આ બધું કેવી રીતે થયું? પ્રશાંતનો દોસ્ત સુનિલ બોલ્યો, જે મહેશજીની સાથે જ આવ્યો હતો. સુમિત કંઈક બતાવવાનો જ હતો કે નર્સ આવી ગઈ. મિસ્ટર સુમિત, આ લોકો કોણ છે? દર્દી પાસે આટલી ભીડ કેમ છે? મિસ્ટર, અમે પ્રશાંતના માતા પિતા છીએ અને આ પ્રશાંતની પત્ની છે. નર્સે પ્રાચીને ગૌરથી જોઈ અને બોલી, કેટલા દિવસ થયા છે લગ્નને? જી, હજુ 1.5 મહિનો પણ નથી થયો. કાવેરીજી ધીમેથી બોલ્યા. તેમની આંખોના આંસુ રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા. સુમિતજી, તમે મારી સાથે ચાલો, તમારી સાથે કંઈક વાત કરવી છે. તો સુમિત નર્સની પાછળ ચાલ્યો ગયો. થોડે આગળ જઈને નર્સ રોકાઈ ગઈ. સુમિતજી, મારી વાત માનો તો તમારા દર્દીને કોઈ બીજા માટે હોસ્પિટલમાં બતાવો. આમ તો મને હોસ્પિટલ પ્રશાસન તરફથી એવો સુજાબ આપવાનો કોઈ અધિકાર નથી, પરંતુ દર્દીની હાલત અને માસૂમ છોકરીને જોઈને હું તમને આ સલાહ આપી રહી છું. ઠીક છે સિસ્ટર, હું પ્રશાંતના માતા પિતા સાથે આ વિષયમાં અત્યારે જ વાત કરું છું. સુમિતે મહેશજી સાથે વાત કરી અને એ જ વખતે પ્રશાંતને મોટી હોસ્પિટલમાં ભરતી કરાવી દીધો. બેટા, તને પ્રશાંત કેવી રીતે મળ્યો? અંકલજી, રાત્રે 12 વાગે હું મારા એક દોસ્તના લગ્નમાંથી પોતાના ઘરે પાછો આવી રહ્યો હતો કે મારી નજર રોડની વચ્ચે પડેલા પ્રશાંત પર ગઈ. વિચાર્યું કે કોઈ દારૂ પીને રોડ વચ્ચે પડ્યો છે, ઉઠાવીને એક તરફ કરી દઉં. પરંતુ પાસે જઈને જોયું તો પ્રશાંતનો એક્સિડન્ટ થયો હતો. પૂરા શરીર પર ઈજાના નિશાન નહોતા, પરંતુ માથું પૂરી રીતે લોહીથી ભરેલું પડ્યું હતું. ઘણીવાર પહેલાંની ઘટના હતી, પરંતુ અંકલજી, મને અનુભવ થયો કે એનામાં હજુ પણ જીવ છે.
બસ પછી શું હતું, તરત જ એને મારા દોસ્તોની મદદથી હોસ્પિટલમાં ભરતી કરાવ્યો. એના ગજવામાંથી આ પાકીટ અને આ ફોન મળ્યો અને બસ મેં જોયા વગર જ એક નંબર મિલાવી દીધો અને પછી મારી સુનિલ સાથે વાત થઈ. એના આગળ તો આપને બતાવ્યું જ છે અંકલજી. બેટા, તું મારા માટે કોઈ ભગવાનથી કમ નથી. કાવેરીજીએ રોતા કહ્યું. તો સુમિત બોલ્યો, ના આંટીજી, એવું ન કહો. બસ ભગવાનનો આભાર માનો. એ પ્રાચી તો જ્યારથી પ્રશાંતને મળી હતી એકવાર પણ એની પાસેથી હટી નહોતી. ના કોઈની સાથે કંઈ બોલવું કે ના ખાવા પીવાની ભાન. બસ આંખોથી આંસુ વહી જ રહ્યા હતા. 10 દિવસ થઈ ચૂક્યા હતા પરંતુ પ્રશાંતની હાલતમાં કોઈ સુધારો ન થયો. પ્રાચી બેટા, જો તું પોતાનું ધ્યાન નહીં રાખે તો કાવેરીજીને કોણ સંભાળશે? સાવિત્રીજીએ કહ્યું. તો પ્રાચી બોલી, મમ્મી, એમના વગર હું મરી જઈશ. ભગવાનજીને કહો ને કે પ્રશાંતને ઠીક કરી દે. પ્રાચી રોતા રોતા બોલતી જઈ રહી હતી તો સાવિત્રીજી એને સાંત્વના આપતા બોલ્યા, સબ ઠીક થઈ જશે બેટા. ભગવાનજી ક્યારેય કોઈની સાથે ખરાબ નથી કરતા. પાસે બેઠેલા કાવેરીજી બંનેની વાતો સાંભળી રહ્યા હતા. તેઓ પણ બોલી ઉઠ્યા, સાવિત્રીજી, તમે જ બતાવો, તમારા ભગવાનજીએ મારા દીકરા સાથે એવું કેમ કર્યું? વિચાર્યું હતું લગ્ન થશે તો ઘર હસી ખુશીથી ગુંજી ઉઠશે, પરંતુ અહીં તો બધું ઊંધું થઈ ગયું. દીકરાના લગ્ન થતાં જ ઘરમાં માતમ છવાઈ ગયો. બહેનજી, શુભ શુભ બોલો, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? સાવિત્રીજીએ ભરેલા ગળે કહ્યું. તો કાવેરીજી બોલ્યા, બીજું શું બોલું, બધી ખુશીઓ માટીમાં મળી ગઈ. ન જાણે કયા મુહૂર્તમાં લગ્ન થયા. ચૂપ રહો કાવેરી, આ હોસ્પિટલ છે અને આ વિચાર તું તારા મગજમાં પણ ન લાવતી કે આ લગ્નથી કંઈ થયું છે. ભગવાન આગળ કોઈની મરજી નથી ચાલતી. એટલા માટે કોઈને દોષ આપવાની જગ્યાએ ભગવાનને પ્રાર્થના કરો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મહેશજી બોલી જ રહ્યા હતા કે ત્યારે જ પ્રાચીએ પ્રશાંતના શરીરમાં હલનચલન અનુભવાય. મમ્મી જુઓ, પ્રશાંતને ભાન આવી રહ્યું છે. પ્રશાંતે હમણાં જ પોતાનો હાથ હલાવ્યો. આ સાંભળીને સુનિલ ડૉક્ટરના કેબિન તરફ ભાગ્યો તો ડૉક્ટર પણ તરત જ આવ્યા અને પ્રશાંતને જોતા જ મૃત ઘોષિત કરી દીધો. આ સાંભળીને મોહનજી અને મહેશજીના પરિવાર પર તો જાણે દુઃખોનો પહાડ જ તૂટી પડ્યો. બધા દુઃખથી ભરેલા હતા. કોઈકે દીકરો ખોયો તો કોઈકે ભાઈ, કોઈકે જમાઈ ખોયો તો કોઈકે સુહાગ. કોણ કોને સંભાળે? દુનિયા તો બધાની ઉજળી હતી. એવામાં એકવાર ફરી સુમિત અને તેના પરિવારે બધાને સંભાળ્યા. છાતી પર પથ્થર મૂકીને પ્રશાંતના અંતિમ સંસ્કાર કરી દીધા. પ્રશાંત બોલ્યો ગયો આખી જિંદગીનું દૂધ આપીને. પ્રાચી રોતી રહી, ચીસો પાડતી રહી, પરંતુ ભગવાન આગળ કોઈનું નથી ચાલતું. પ્રશાંતને ગયાને 15 દિવસ થઈ ગયા હતા ત્યારે એક દિવસ સાવિત્રીજીએ ધ્યાન આપ્યું કે હવે કાવેરીજી પ્રાચી અને સાવિત્રી સાથે ઓછી વાતો કરે છે. શરૂઆતમાં સાવિત્રીજીને લાગ્યું કે કદાચ દીકરાના દુઃખમાં શાંત થઈ ગયા છે. પછી ધીમે ધીમે તેમની વાતોમાં પ્રાચી માટે મહેણાનો મારો આવવા લાગ્યો. ખુશી અને રિંકી પણ દરેક સમયે પ્રાચીને તિરસ્કારની નજરે જોવા લાગી. એક દિવસ સાવિત્રીજીએ મોહનજીને કહ્યું, સાંભળો છો, મને લાગે છે હવે આપણે જવું જોઈએ. આખરે કેટલા દિવસ અહીં રહીશું? હા સાવિત્રી, તારી વાત સાચી છે, પરંતુ પ્રાચીને આવી હાલતમાં છોડીને જવાની હિંમત નથી થતી. તમારી વાત સાચી છે જી, પણ એક વાત બીજી. કહેતા કહેતા સાવિત્રીજી રોકાઈ ગયા. અને શું વાત છે સાવિત્રી? સાપે સાપ કહે, જી, તમે તો હંમેશા ભાઈ સાહેબની સાથે હો છો, એટલે થઈ શકે તમને અનુભવ ન થયો હોય, પણ મેં જોયું છે કે કાવેરીજી અને તેમની બંને દીકરીઓ મારી દીકરી સાથે સરખી રીતે વાત નથી કરતી. કદાચ તેઓ પૂરી ઘટના માટે મારી દીકરી પ્રાચીને જ દોષી ઠેરવી રહ્યા છે. પણ સાવિત્રી, એમાં મારી દીકરીનો શું વાંક? જે કંઈ પણ થયું એમાં એનું પણ તો બધું જ ઉજળી ગયું છે. ઠીક છે, મહેશજી સાથે વાત કરું છું. જો તેઓ આ પાડે તો થોડા દિવસો માટે આપણે આપણી દીકરીને આપણી સાથે લઈ જઈએ. ત્યાં થોડું વાતાવરણ બદલાશે તો એનું મન પણ શાંત થઈ જશે. બિલકુલ સાચું કહી રહી છો તમે. હું પણ એને આ હાલતમાં એકલી નહીં છોડી શકતી. ત્યાં જોરથી અવાજ આવ્યો, રિંકી, તું પ્રાચી સાથે કેવી રીતે વાત કરી રહી છે? ભૂલ નહીં, એ તારી ભાભી છે. મને ના બતાવ પ્રિયા દીદી. અરે, જ્યારે ભાઈ જ ન રહ્યો હોય તો ભાભી કેવી? રિંકી પ્રિયા જોરથી બૂમો પાડવા લાગ્યા. બૂમો ન પાડો, આ ઘર મારું છે, સમજી તું? તેમની અવાજ સાંભળીને પૂરો ઘર ભેગો થઈ ગયો. ત્યારે મહેશજીએ કહ્યું, શું થયું પ્રિયા બેટા? જી અંકલજી, કંઈ નહીં, પ્રિયાએ ધીમેથી કહ્યું. તો મહેશજી પોતાની દીકરી રિંકીને બોલ્યા, શું થયું રિંકી, તું જ બતાવ. તો રિંકી બૂમ પાડીને બોલી, એકવાર અહીં 10 વાર સમજાવી ચૂકી છું કે આ મારા પ્રાચી મારી પાસે ના આવે. આને જોઈને મને મારા ભાઈની વધારે યાદ આવે છે. એના નસીબમાં ખોટ હતી ત્યારે જ તો મારો ભાઈ ચાલ્યો ગયો. રિંકી, બંધ કર તારો આ બકવાસ. કોણ ભરે છે તારા મગજમાં આ બધું? મહેશજીએ પોતાની દીકરી રિંકીને વઢ્યું તો રિંકી રોતી રોતી પોતાના રૂમમાં જતી રહી. પ્રાચી પોતાનું માથું નમાવીને બધી વાતો સાંભળી રહી હતી, પણ ન જાણે કેમ આજે એની આંખોમાં આંસુ નહોતા, માત્ર દર્દ હતું.
ત્યારે પ્રાચીના પિતા મોહનજીને કહ્યું, ભાઈ સાહેબ, જો તમે હા કહો તો પ્રાચીને થોડા દિવસો માટે અમારી સાથે મોકલી દો. ના ના મોહનજી, બાળકોના ઝઘડામાં તમે નારાજ ન થાઓ, મહેશજી બોલી પડ્યા. ત્યારે સાંભળો, જો તેઓ પ્રાચીને લઈ જવા માગતા હોય તો લઈ જવા દો. કાવેરીજીએ અવાજ આપ્યો તો મહેશજીએ કહ્યું, ના કાવેરી, પ્રાચીના ગયા પછી ઘરનું સૂનાપણું વધુ વધી જશે, પ્રશાંતના જવાનું દર્દ વધુ ઊંડું થઈ જશે. ત્યારે તેમની વાત વચ્ચેથી કાપતા કાવેરીજી બોલ્યા, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? મારો પ્રશાંત જઈ ચૂક્યો છે અને પ્રાચી અહીં રહેશે તો તે વધુ દુઃખી રહેશે. જી ભાઈ સાહેબ, મોકલી દો પ્રાચીને અમારી સાથે. તમે જ્યારે કહેશો અમે પ્રાચીને મારી સાથે લઈ આવીશું. ઠીક છે, જેવી તમારી મરજી. જા પ્રાચી બેટા, જવાની તૈયારી કર. મહેશજીએ કહ્યું, પણ પ્રાચી ટસની મસ ન થઈ. ચાલ પ્રાચી, ઘરે ચાલ. સાવિત્રીજીએ કહ્યું તો પ્રાચી બોલી, કયું ઘર મમ્મી? મારું ઘર તો આ જ છે. મારું દુઃખ સુખ બધું આ ઘર સાથે જોડાયેલું છે. જે પણ છે બધું અહીં જ છે. હું ક્યાંય નહીં જાઉં. થોડા દિવસોમાં પાછી આવી જજે બેટા. સાવિત્રીજીએ પ્રાચીને સમજાવતા કહ્યું, ના મમ્મી પપ્પાએ પણ તો પોતાનો દીકરો ખોયો છે. રિંકી અને ખુશીએ પોતાનો ભાઈ ખોઈ દીધો છે. એમનું દુઃખ પણ તો મારું દુઃખ જેવું જ છે. પછી હું કેવી રીતે એમને એકલા છોડી દઉં? પપ્પા, એમને મારી જરૂર છે. હું ક્યાંય નહીં જાઉં. ઠીક છે બેટા, તને જે ઠીક લાગે તે કર. જ્યારે દીર કરે ખબર કરી દેજે, કહીને મોહનજી પોતાની પત્ની અને નાની દીકરી સાથે ઘરે પાછા ફર્યા. બધા લોકો ચાલ્યા ગયા. પ્રાચી ઘણીવાર સુધી પ્રશાંતની તસવીરને છાતીએ લગાવીને રોતી રહી. આવી જા પ્રશાંત, તું કેમ આટલો દૂર ચાલ્યો ગયો? હું એકલી નહીં જીવી શકું. આવી જા, અથવા મને પણ તારી પાસે બોલાવી લે. પ્રશાંતે કહ્યું હતું કે મને સરપ્રાઈઝ આપીશ. સાચે જ પ્રશાંત? તે જિંદગીભર ન ભૂલાય એવું સરપ્રાઈઝ આપી દીધું. પ્રશાંત, કેટલી મોટી જવાબદારી આપી ગયો, પણ તું ચિંતા ન કરતો. મેં તને જે વચન આપ્યું હતું એ વચનોને હું નિભાવીશ. મમ્મી પપ્પા મારા રહેતા ક્યારેય એકલા નહીં થઈ શકે. મેં તને વચન આપ્યું હતું કે હું આખી જિંદગી એમનું ધ્યાન રાખીશ. આ પ્રશાંત, હું એમની બહુ હંમેશા એમની સાથે રહીશ. કોશિશ કર કે એમને તારી કમી અનુભવવા ન દઉં. ખુશી અને રિંકીના ભણતરથી લઈને લગ્ન સુધીની પૂરી જવાબદારી નિભાવીશ. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે દર્દનાક બદલાવ આવશે. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિચારતા પ્રાચી અચાનક જ પોતાના આંસુ લૂછ્યા અને રિંકીના રૂમમાં જતી રહી. જઈને રિંકીને અવાજ આપ્યો તો રિંકીએ કોઈ જવાબ ના આપ્યો. પાસે જઈને જોયું તો રિંકી કોઈ પુસ્તકના પાના ઉથલાવી રહી હતી. પાસે જ પ્રશાંત, રિંકી અને ખુશીની તસવીર મૂકેલી હતી. તસવીર કોઈ રક્ષાબંધનની હતી. પ્રાચી સમજી ગઈ કે રિંકી પાના ઉઠલાવીને વાંચવાનું નાટક કરી રહી છે. રિંકી વાંચે છે, પ્રાચીએ પૂછ્યું, પરંતુ રિંકી છતાંય ચૂપ જ રહી. રિંકી નારાજ છે. પ્રાચીની આંખોમાં આંસુ આવી ગયા. રિંકી, કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દે. જો હવે તારા ભાઈ નથી રહ્યા, આપણે તો આખી જિંદગી એકબીજા સાથે રહેવાનું છે. આ રીતે નારાજ થશો તો હું કોનું મોં જોઈને જીવતી રહીશ? હવે તમે લોકો જ મારો સહારો છો અને વિશ્વાસ કર, હું તને ક્યારેય તારા ભાઈની કમી અનુભવવા નહીં દઉં. રિંકીની આંખોમાં પણ આંસુ વહી ચાલ્યા. પરંતુ જેવી પ્રાચીએ રિંકીને છાતીએ લગાવી ત્યાં જ રિંકીએ પ્રાચીનો હાથ ઝાટકી લીધો. ના, તું મારી ભાભી નથી. તું તો એ મનુષ્ય છાયા છે જેની પડછાયા પડતા જ ભાઈ આપણને છોડીને ચાલ્યા ગયા. હવે તો અમને પણ તારાથી ડર લાગે છે. રિંકી, તું કેવી વાતો કરી રહી છે? પ્રાચી દર્દથી કરાઈ ઉઠી. ચાલા જાઓ અહીંથી અને આ મનુષ્ય મોઢું લઈને મારી સામે ના આવો. આ સાંભળીને પ્રાચી રોતી રોતી પોતાના રૂમમાં જતી રહી અને પોતાનો ચહેરો અરીસામાં નિહાળવા લાગી. સૂનું કપાળ, સૂની માંગ, હવે બચ્યું શું હતું તેના ચહેરા પર? ચહેરાની બધી રંગત તો પ્રશાંત સાથે જ જતી રહી હતી. સાચું કહ્યું રિંકીએ, મનુષ્ય તો હું જ છું. જન્મ જન્મનો સાથ નિભાવવાની વાત કરવાવાળો પ્રશાંત માત્ર 10 દિવસ મારી સાથે રહ્યો અને એ 10 દિવસમાં મારા ભાગે કેટલીક યાદો જ આવી હતી અને હવે એ જ યાદો સાથે પૂરી જિંદગી કાપવાની હતી અને એને આપેલા વચનોને નિભાવતા હતા. વિચારતા પ્રાચીએ એકવાર પછી આંસુ લૂછ્યા અને ઘડિયાળ પર નજર નાખી. સમયની ખબર જ ન પડી. 5 વાગી ગયા. પપ્પાજીની ચાનો સમય થઈ ગયો. વિચારતા પ્રાચી રસોડા તરફ ચાલી, પરંતુ રસોડામાં જઈને જોયું તો કાવેરીજી ચા બનાવી ચૂક્યા હતા. અરે મમ્મીજી, તમે ચા કેમ બનાવી? મને અવાજ આપી દીધો હોત. કોઈ વાત નહીં, આ તો રોજની વાત છે. ના મમ્મીજી, આગળથી આ નહીં થાય. હવે બધા દુઃખ ભૂલીને મારે આપ લોકોનું ધ્યાન રાખવાનું છે. પ્રાચી ચહેરા પર હળવી મુસ્કુરાટ લાવતા કહ્યું, અચ્છાજી, આટલી જલ્દી તું ભૂલી જઈશ? સાચું પણ છે. સાથ પણ કેટલા દિવસનો હતો? માત્ર 10 દિવસનો. અરે, અમે તો એને જન્મ આપ્યો હતો, ઉછેરીને મોટો કર્યો હતો, કાળજાનો ટુકડો હતો. તું ભૂલી શકે છે, અમે નહીં મમ્મી. પ્રાચી,
પ્રશ્નાર્થ ભરી નજરોથી કાવેરીજી તરફ જોતી રહી. કાવેરીજીએ ચા લીધી અને મહેશજી પાસે ચાલ્યા ગયા. પ્રાચીને લાગ્યું કે અત્યારે જ ધરતી ફાટી જાય અને તે એમાં સમાઈ જાય. મેં તો એવું કંઈ પણ નથી કહ્યું. પ્રશાંતના જવાથી મને કેટલો ફરક પડ્યો છે એ હું જ જાણું છું, પણ મારા દુઃખી રહેવાથી બધા દુઃખી થશે એ વિચારીને હું એમની સાથે દુઃખી થવા નહોતી માગતી, પણ મારી વાતને તો મમ્મીજીએ ઊંધી જ લઈ લીધી. ખેર, કોઈ વાત નહીં. અત્યારે મમ્મીજી, રિંકી અને ખુશી મને જાણે જ કેટલું છે. ધીમે ધીમે તેઓ પણ મને સમજવા લાગશે અને બધું ઠીક થઈ જશે. પ્રશાંતને ગયાને 6 મહિના થઈ ગયા. કાવેરીજી, રિંકી અને ખુશી પ્રાચી સાથે ખૂબ ખરાબ વર્તન કરતા. બિચારી પ્રાચી કોઈને કોઈ ફરિયાદ ન કરતી, બસ પ્રશાંતની તસવીર આગળ પોતાના મનની વાત કરીને દિલ હળવું કરી લેતી. પરંતુ આ મહેશજી પ્રાચીને પોતાની ત્રીજી દીકરી માનવા લાગ્યા હતા. ઘણીવાર તેઓ પોતાની પત્ની દીકરીઓના ખોટા વર્તનને કારણે તેમને વઢતા પણ ખરા, પણ ત્રણેયમાં દીકરીઓને કોઈ ફરક ના પડતો. એક દિવસ મહેશજીએ કહ્યું, પ્રાચી બેટા, હું તને કંઈક કહેવા માંગુ છું. જી પપ્પાજી, બોલો. બેટા, હું વિચારતો હતો કે તું થોડા દિવસ માટે તારા પિયર જતી રહે. વાતાવરણ બદલાશે તો તને પણ સારું લાગશે. ના પપ્પાજી, આપ લોકોને મારી ખૂબ જરૂર છે અને વળી આ મારું પોતાનું ઘર છે. મને ખુશ રહેવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી. છતાંય બેટા, મારી વાત માન અને થોડા દિવસો માટે જા. મોહનજી પણ અવારનવાર મને ફોન પર કહે છે. હું કાલે જ તમને ફોન કરી દઉં છું કે તેઓ આવીને તને લઈ જાય. તો પ્રાચી પણ હામાં માથું હલાવી દીધું. તેની સંમતિ મળતા જ 2 દિવસ પછી મોહનજી આવીને પોતાની દીકરીને લઈને ચાલ્યા ગયા. જતાં જતાં પ્રાચી પોતાની સાથે પ્રશાંતનો ફોટો પણ લેતી ગઈ, કારણ કે પ્રશાંતનો આ ફોટો જ હતો જે તેની સાથે વાતો કરતો હતો. પિયર પહોંચીને પ્રાચી હંમેશા ગુમસુમ રહેતી. પ્રિયા તેને ખૂબ સમજાવવાની કોશિશ કરતી, પરંતુ પ્રાચી પણ શું કરે. એક દિવસ ફોનની ઘંટડી વાગી. પ્રાચીએ ફોન ઉપાડ્યો. વેલો, જી, હું પ્રાચી સાથે વાત કરવા માંગુ છું. હાજી બોલો, હું પ્રાચી જ બોલી રહ્યો છું. પ્રાચી, હું સુમિત બોલી રહ્યો છું. મુંબઈમાં આપને હોસ્પિટલમાં મળ્યો હતો. ઓહો, આપ કેવા છો? જી, હું ઠીક છું. આજે કોઈ કામથી તમારા શહેરમાં આવ્યો હતો તો વિચાર્યું આપ સૌને મળીને જાઉં. જી, આપને મારો નંબર ક્યાંથી મળ્યો? હું તમારા સાસરે ગયો હતો આપ સૌને મળવા માટે, તો તેમણે બતાવ્યું કે આપ પિયરમાં છો. બસ ત્યાંથી જ તમારો નંબર લઈ લીધો. અચ્છા જી, ઠીક છે. આપ મારા પિયર આવી જાઓ. 1 કલાક પછી સુમિત પ્રાચીના ઘરે પહોંચી ગયો તો સામે પ્રાચીને જોતાં જ એનું દિલ ભરાઈ આવ્યું. આવો બેટા. નમસ્તે અંકલજી, કેમ છો આપ? શું બોલું બેટા, જે બાપની દીકરીના માથા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય એ બાપ કેવી રીતે સુખી હોઈ શકે? ત્યાં જ સાવિત્રીજી પણ આવી ગયા. બધા લોકો ઘણીવાર સુધી વાતો કરતા રહ્યા. પ્રાચી બેટા, ચા બનાવ અને સુમિતના ખાવાનો પ્રબંધ કર. તો પ્રાચી ઉઠીને રસોડામાં જતી રહી. ના અંકલજી, હું તો બસ આપ સૌને મળવા માટે ચાલ્યો આવ્યો. ખાવાની કોઈ જરૂર નથી. અંકલજી, મારા વિચારમાં પ્રાચીને આગળના ભણતર વિશે વિચાર કરવો જોઈએ. વાસ્તવમાં પ્રાચીને ક્યારેય તમને બતાવ્યું છે કે તે જીવનમાં શું કરવા માગતી હતી? બિલકુલ બેટા, મારી પ્રાચી ડૉક્ટર બનવા માગતી હતી, પરંતુ ભાગ્યની રમતથી કોણ અછૂત રહ્યું છે. એની તકદીર એના સપનાઓ પર ભારી થઈ ગઈ. અંકલજી, નિરાશ ન થાવ. આ સમય છે, ક્યારેક સારો આવે છે તો ક્યારેક ખરાબ, પરંતુ પ્રાચીને બધું ભૂલીને આગળ વધવું પડશે. ત્યાં જ પ્રાચી ચા લઈને આવી ગઈ. પ્રાચીજી, જીવન રોકાવાનું નહીં, નિરંતર ચાલતા રહેવાનું નામ છે. પ્રશાંતની યાદો તમને આધ્યાત્મિક સુખ આપી શકે છે, પરંતુ યાદોને પગની બેડી બનાવવાની ઠીક નથી. જીવનમાં આગળ વધતા રહો. સુમિતે પ્રાચીને સમજાવતા કહ્યું, પરંતુ પ્રાચી ચૂપ રહી. થોડીવાર પછી નાસ્તો પાણી કરીને સુમિત ત્યાંથી ચાલ્યો ગયો. તેના જતાં જ સુમિત સાચું કહી રહ્યો છે. તારે તારા ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. જો તું ઈચ્છે તો તારું આગળનું ભણતર પૂરું કરી શકે છે. ના પપ્પાજી, હવે મારા જીવનનો માત્ર એક જ મકસદ છે, પ્રશાંતના પરિવારની સંભાળ રાખવી. પપ્પાજી, હું એમનું એટલું ધ્યાન રાખીશ કે તેઓ મને પોતાની વહુમાંથી દીકરી કહેવા લાગશે. પ્રાચી બેટા, આ તારી ભાવના છે, પરંતુ જરૂર તો નથી. અને વળી મેં તારી સાસુ અને નણંદોને જોઈ છે. રિંકી તો અકસ્માત માટે તને જ દોષી ઠેરવી છે. સાવિત્રીજીએ તેને સમજાવતા કહ્યું તો પ્રાચી બોલી, મમ્મી, રિંકી હજુ બચ્ચી છે અને વળી મેં પ્રશાંતને વચન આપ્યું હતું. કહેતા કહેતા પ્રાચી રોઈ પડી. ઠીક છે બેટા, તને જે ઈચ્છા હોય તે કર, કહીને મોહનજી ચૂપ થઈ ગયા. સમય વીત્યો. પ્રાચીને પિયર આવ્યાને 6 મહિના વધુ થઈ ગયા હતા. સાસરિયામાંથી કોઈએ એની સંભાળ ન લીધી. એ પોતે જ ફોન કરીને હાલચાલ લેતી રહેતી. કેટલાક દિવસો તો કાવેરીજીએ એનો ફોન ઉપાડ્યો, પરંતુ પછીથી કાં તો તેઓ ફોન જ ન ઉપાડતા અથવા પછી હા કે ના કહીને વાત પૂરી કરી દેતા. તો એક દિવસ પ્રાચી સાવિત્રીજીને કહ્યું, મમ્મી, હું મારા સાસરે જવા માંગુ છું. મને મમ્મી પપ્પાની ખૂબ યાદ આવી રહી છે. મને પણ એમનો ઇંતજાર રહે છે. અને અરે, મારો તો નસીબમાં જ ઇંતજાર લખાયો છે, ક્યારે પૂરો ન થવાવાળો ઇંતજાર.
જાણું છું હવે પ્રશાંત ક્યારેય નહીં આવે, છતાંય એમનો ઇંતજાર રહે છે કે કદાચ ક્યારેક આવીને મને ચોંકાવી દે. અને વળી પપ્પાજી તો બીમાર રહે છે, તેઓ મને કેવી રીતે લેવા આવી શકે? ઠીક છે બેટા, હું તારા પપ્પા સાથે વાત કરીશ. મોહનજી સાથે વાત કરી તો તેઓ પણ માની ગયા અને બીજા જ દિવસે પોતાની દીકરીને સાસરે મૂકવા જવાની વાત કહી દીધી. દોસ્તો, કહાની હજુ બાકી છે. હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. તો પ્રાચીના ચહેરા પર હળવી મુસ્કુરાહટ આવી ગઈ, પરંતુ પ્રશાંતની યાદ આવતા જ તે પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શકી અને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. સાવિત્રીજીએ તેને છાતીએ લગાવી દીધી. અરે મારી બહાદુર દીકરી રોઈ રહી છે. સાવિત્રીજીની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા. મમ્મી, આજે પ્રશાંતની ખૂબ યાદ આવી રહી છે. બેટા, જે થવાનું હતું તે થઈ ગયું. બધું ખૂબ કષ્ટદાયક હતું, પણ ક્યાં સુધી આ આંસુઓના સારે જિંદગી કપાશે? પરેશાન ન થા, ભગવાને કંઈક સારું પણ વિચાર્યું હશે. ભગવાન પર વિશ્વાસ રાખ. સાવિત્રીજીએ તેને ધીરજ બતાવતા કહ્યું. ત્યાં જ ફોનની ઘંટડી વાગી. જોયું તો તેમની સહેલી મમતાનો ફોન હતો. હેલો સાવિત્રી, આ શું કર્યું તમે લોકોએ? મમતાજી ગુસ્સાથી બોલ્યા. તો સાવિત્રીજીએ કહ્યું, શું થયું મમતા, શું કર્યું અમે? સાવિત્રી, પરમ દિવસે મહેશભાઈ સાહેબનું અચાનક દેહાંત થઈ ગયું અને તમારા અહીંથી કોઈ પણ ના આવ્યું. અરે ઓછામાં ઓછું પ્રાચીને તો મોકલી દીધી હોત. શું વાત કરી રહી છે મમતા? અમને આ વિષયમાં કોઈ ખબર નથી. પણ સાવિત્રી, કાવેરી ભાભી તો રોઈ રોઈને બોલી રહ્યા હતા કે તેમને 15 દિવસ પહેલાં ફોન કરી દીધો હતો. જૂઠ બોલે છે તેઓ. છેલ્લા 6 મહિનાથી તેમને એકવાર પણ ફોન કરીને પ્રાચીના હાલચાલ નથી પૂછ્યા. અને થોડા દિવસ પહેલાં જ્યારે મહેશભાઈ સાહેબ સાથે અમારી વાત થઈ ત્યારે તેઓ ઠીક બતાવી રહ્યા હતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાવિત્રી, મને તારી વાત પર વિશ્વાસ છે. હું કાવેરી ભાભીને પણ ભલીભાંતિ જાણું છું, પરંતુ મારા વિચારથી તમે જલ્દીથી જલ્દી પ્રાચીને લઈને ત્યાં પહોંચો. બિલકુલ મમતા, જો તારો ફોન ન પણ આવ્યો હોત ને તો પણ આજે પ્રાચી અને તેના પપ્પા તેને સાસરે જઈ રહ્યા હતા. હવે હું પણ જઈશ. ઠીક છે સાવિત્રી, કહીને મમતાએ ફોન મૂકી દીધો અને પ્રાચીને બધી વાત બતાવી. તો એ જ સમયે બધા લોકો પ્રાચીના સાસરે જવા માટે નીકળી ગયા. ત્યાં પહોંચ્યા તો પ્રાચીને જોતા જ કાવેરીજી જોરથી બૂમ પાડવા લાગ્યા. ખબરદાર, જો ઘરની અંદર પગ મૂક્યો છે તો. બહેનજી, ભાઈ સાહેબના જવાનું અમને પણ ખૂબ દુઃખ છે અને અમને તો આજે જ ખબર પડી. મોહનજીએ પોતાની વાત રજૂ કરતાં કહ્યું. તો કાવેરીજી બોલ્યા, મોહનજી, તમારી સાથે અમારો કોઈ સંબંધ નથી. તમારી દીકરી અપસુખની આળ છે. આવતા જ મારા દીકરાને ગળી ગઈ અને હવે મારો સુહાગ ઉજળી ગયો અને આવતા જ મારો ઘર સંસાર ઉજળી ગયો. ચાલ્યા જાઓ અહીંથી. બહેનજી, આ સમય નથી એવી વાતોનો. અને વળી મારી દીકરીએ પણ તો બહુ કંઈ ખોયું છે. હું કંઈ સાંભળવા નથી માગતી. હવે મારી પાસે સહારાના નામે મારી દીકરીઓ જ બચી છે અને હું નથી ઈચ્છતી કે આની મનસુયતનો છાયો મારી દીકરીઓ પર પડે. ચાલ્યા જાઓ અહીંથી. આટલું કહીને કાવેરીજીએ પ્રાચીને ધક્કો મારી દીધો. કાવેરીજીની કડવી વાતો સાંભળીને પ્રાચી પથ્થર થઈ ગઈ અને કંઈ પણ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ. મોહનજી અને સાવિત્રીજી પણ રોતા રોતા પ્રાચીની પાછળ ચાલ્યા ગયા. પ્રાચી ઘરે પાછી ફરી અને કેટલાય દિવસો સુધી રોતી રહી. પછી પોતાને સમજાવ્યું કે આમ ક્યાં સુધી રોતી રહીશ. એક સસરા હતા જે તેને પોતાની દીકરી માનતા હતા. તેઓ પણ ચાલ્યા ગયા. તો હવે સાસુ તો તેને એ ઘરમાં પગ પણ મૂકવા નહીં દે. તો કેમ ન હવે પોતાની જિંદગીમાં આગળ વધાય? એ જ વિચારીને તેને એક દિવસ પોતાના પપ્પાને કહ્યું, પપ્પા, હું આગળ ભણવા માંગુ છું. આ સાંભળીને મોહનજી અને સાવિત્રીજી પણ ખુશ થઈ ગયા અને સમજી ગયા કે પ્રાચીએ પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડવાનું શરૂ કરી દીધું છે. પ્રાચી અને પ્રિયા એકસાથે ભણતી અને હસતી બોલતી. કેટલાક દુઃખો એવા હોય છે જે જીવનમાં ક્યારેય ખતમ તો નથી થતા, પરંતુ સમય જતાં ઓછા જરૂર થઈ જાય છે. પ્રાચી સાથે પણ એવું જ થયું અને આ રીતે પહેલી વારમાં જ નીટની પરીક્ષા પાસ કરીને પ્રાચીએ મેડિકલનું ભણતર શરૂ કરી દીધું. અહીંયા સુમિત પણ પ્રાચીને પૂરો સહયોગ આપતો. મમ્મી, તમે એકવાર પ્રાચીને મળી તો લો. સુમિતે પોતાની મા વિમલાજીને કહ્યું. તો વિમલાજી ચીડાતા બોલ્યા, બેટા, પાગલ ન બન. તારા માટે છોકરીઓની શું કમી છે તે તું એ વિધવા સાથે લગ્ન કરવાની જીદ લઈને બેઠો છે? મમ્મી, પ્રાચીએ માત્ર 10 દિવસ પતિ સાથે સમય વિતાવ્યો છે અને એ 10 દિવસનો બોજ લઈને પ્રાચી આખી જિંદગી સજા બનીને રહી જશે. બેટા, તારી 2 બહેનો પણ છે. ક્યારે વિચાર્યું છે એમની સગાઈ લગ્ન કેવી રીતે થશે? મમ્મી, મારા લગ્નથી એમની સગાઈનો શું સંબંધ? બેટા, આ તારા માટે સરળ છે, અમારા માટે નહીં. આ સમાજ આવા લગ્નોને ક્યારેય સ્વીકારતો નથી. પ્રાચીને લઈને જે ગલીમાંથી નીકળશો, લોકો એ જ કહેશે કે આ એ જ છોકરી છે જેના બીજા લગ્ન થયા છે અને પછી ધીમેથી કટાક્ષ કરશે કે જરૂર છોકરામાં જ કંઈક ખામી હશે.
ત્યારે જ આવી છોકરીને સ્વીકારી. મમ્મી, મને સમાજની ચિંતા નથી. આ સમાજ ત્યારે સામે કેમ ના આવ્યો જ્યારે પ્રાચીને તેના પતિના મોતની જવાબદાર ઠેરવવામાં આવી. તેને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી અને ભગવાન ન કરે એવો કોઈ અકસ્માત મારી બંને બહેનો સાથે થઈ જાત તો પણ તમે એવું જ વિચારતા? સુમિત, આવી અશુભ વાતો કરતા તને શરમ નથી આવતી? મમ્મી, શુભ અશુભ કંઈ હોતું નથી, બધું આપણા મનની ભાવનાઓ છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને વળી જે વાત સાંભળીને તમે આટલા નારાજ થઈ રહ્યા છો તે પ્રાચી પર વીતી રહી છે. મમ્મી, તમારા માટે સમાજ વધુ જરૂરી છે કે મારી ખુશીઓ? બેટા, આ પ્રેમ છે કે પછી દયા? મમ્મી, ચાહે તમે કંઈ પણ સમજો, પ્રાચીના પપ્પાએ મને વિનંતી કરી છે અને હું પણ પ્રાચીને આ રીતે દુઃખી નથી જોવા માંગતો. સુમિતની માં વિમલાજી થોડીવાર માટે શાંત થઈ ગયા. ત્યાં જ તેના પિતા રમેશજી પણ આવી ગયા. જુઓ બેટા, તું જે કદમ ઉઠાવવા જઈ રહ્યો છે તે સરળ નથી. આપણા સમાજમાં વિધવા સાથે વિવાહ એક એવી સમસ્યા છે જેને ખતમ તો બધા કરવા માંગે છે. વિધવા સ્ત્રી સાથે બધા સહાનુભૂતિ રાખે છે, પરંતુ જ્યારે વાત પોતાના પર આવે છે તો લોકો પાછળ હટી જાય છે. બેટા, તારી માં પણ એ જ લોકોમાંથી એક છે, પણ મને ખુશી છે કે તે મારા શિક્ષણનું માન રાખ્યું. પરંતુ બેટા, તારો આ નિર્ણય પણ સરળ નથી. તારે લોકોના કટાક્ષનો સામનો કરવો પડશે. શું એવામાં તું તારો નિર્ણય પર કાબૂ રાખી શકીશ? જી પપ્પાજી, મેં ખૂબ વિચારી સમજીને આ નિર્ણય લીધો છે. મને આપના શિક્ષણ અને મારા પર પૂરો વિશ્વાસ છે. તો પછી ઠીક છે બેટા, અમે પણ પ્રાચીને મળવા માંગીએ છીએ. ધન્યવાદ પપ્પા, મને આપની પાસેથી આ જ આશા હતી. પપ્પાજી, અત્યારે જ મોહન અંકલજીને ખબર કરી દઉં છું કે અમે તેમને મળવા આવી રહ્યા છીએ. બીજા જ દિવસે જ સુમિત પોતાના પરિવાર સાથે મોહનજીના ઘરે પહોંચી ગયો. મમ્મી, સુમિતના મમ્મી પપ્પા કેમ આવ્યા છે? પ્રાચીએ સાવિત્રીજીને પૂછ્યું. ખબર નથી બેટા, થઈ શકે કે અહીં કોઈને મળવા આવ્યા હોય અને એટલા માટે આપણને પણ મળવા આવી ગયા હોય. બધી ઔપચારિકતા પૂરી થયા પછી સુમિતના પિતા રમેશજીને કહ્યું, બેટા, પ્રાચી, અમે અહીં તને જ મળવા આવ્યા છીએ અને હું જે પણ કહીશ સ્પષ્ટ કહીશ. બેટા, સુમિત તને ખૂબ પસંદ કરે છે. શું તું પણ તેની સાથે લગ્ન માટે તૈયાર છે? પ્રાચીએ પોતાના પિતા તરફ જોયું. મોહનજી મનબંધ મુસ્કુરાઈ રહ્યા હતા, જાણે આ વાત તેમને પહેલાંથી જ ખબર હોય. અંકલજી, એ મારું ભણતર? પ્રાચીનો અવાજ લડખડાઈ રહ્યો હતો. કોઈ વાત નહીં બેટા, તું એક શિક્ષકના ઘરની વહુ બની રહી છે. તારા ભણતરમાં કોઈ રૂકાવટ નહીં આવે. જી, હું સુમિત સાથે એકાંતમાં વાત કરવા માંગુ છું. ઠીક છે બેટા, અમને કોઈ વાંધો નથી, બસ તું લગ્ન માટે ના ન પાડતી. વિમલાજીએ હસતા કહ્યું, સુમિતજી, હું તમારી સાથે લગ્ન નથી કરી શકતી. પણ કેમ પ્રાચી? સુમિતજી, તમારો એક ફોને મારી વિચારસરણીને એક જ દિવસમાં બદલી નાખી. તમે માત્ર એટલું જ કહ્યું હતું કે જિંદગી જો કોઈ મકસદ સાથે જીવવામાં આવે તો સરળ થઈ જાય છે, તકલીફો ઓછી થઈ જાય છે. બસ એ જ આશાથી મેં મારી જિંદગીનો એક મકસદ બનાવી લીધો, કારણ કે ભગવાને જે જીવન આપ્યું છે તેને જીવવું જ પડશે. અને પછી ડૉક્ટર બનીને લોકોની સેવા કરવાનો નિર્ણય લીધો. ધીમે ધીમે હું ખુશ પણ રહેવા લાગી, પરંતુ એનો મતલબ એ નથી કે હું પ્રશાંતને ભૂલી ગઈ. સુમિતજી, મેં પ્રશાંતને વચન આપ્યું હતું કે હું જીવનભર તેના પરિવારને મારો પરિવાર માનીશ. હું તેમને આપેલું વચન નથી તોડી શકતી. તેઓ મને પોતાની નથી માનતા, પણ મારા માટે તેઓ સર્વોપરી છે. હું તમારી સાથે લગ્ન નથી કરી શકતી. પ્રાચી કઈ દુનિયામાં જીવી રહી છે? ભાનમાં આવ. પ્રશાંત આ દુનિયામાં જઈ ચૂક્યા છે અને તેમનો પરિવાર પણ તને પૂરી રીતે ભૂલી ચૂક્યો છે. ઇન્સાનિયતના નાતે હું તને ક્યારેય નહીં રોકું કે પરિવારનું ધ્યાન રાખવા માટે, બલકે તારો સાથ આપીશ. પરંતુ એક વચન માટે પોતાની આખી જિંદગી એક કૂવાના દેડકા બનીને રહી જવું શું ઠીક છે? પ્રાચી, જિંદગીને જિંદા દિલીથી જીવ. જિંદગી એટલી કઠિન પણ નથી જેટલી આપણે સમજી લઈએ છીએ. જિંદગી ખૂબ સરળ છે, બસ જીવવાની કળા આવડવી જોઈએ. જીવનના પડકારોનો સામનો કરતા આવડવું જોઈએ. લગ્નનો મતલબ બંધન નથી હોતો. લગ્નનો મતલબ છે જ્યારે બે લોકો મળીને જિંદગીને ખુશાલ બનાવે છે, જિંદગીને વધુ સરળ બનાવે છે. આ મારા વિચારો છે અને મારી તરફથી તને ક્યારેય કોઈ તકલીફ નહીં થાય. તને એ બધી ખુશીઓ આપીશ જેના પર તારો હક છે. બાકી તારી મરજી. હું તારી સાથે કોઈ જબરજસ્તી નહીં કરું. આટલું કહીને સુમિત રૂમમાંથી બહાર ચાલ્યો ગયો તો પ્રાચીની નજરો દિવાલ પર લાગેલી પ્રશાંતની તસવીર પર ટકી ગઈ.
પ્રાચી ઘણીવાર સુધી સુમિતની વાતો પર વિચાર કરતી રહી અને પછી પ્રશાંતની તસવીરને દિવાલ પરથી નીકાળીને તિજોરીમાં મૂકી દીધી અને ચાલી પડી જીવનની આગલી પાળી રમવા. બહાર આવીને તેને લગ્ન માટે હા કહી દીધી તો બધા લોકો ખૂબ ખુશ થઈ ગયા. પ્રિયા પણ પ્રાચીના નિર્ણયથી ખૂબ ખુશ હતી, કારણ કે પ્રિયાએ પણ જાતે વચન આપ્યું હતું કે જ્યાં સુધી પ્રાચીનું બીજું ઘર નથી વસતું તે પણ લગ્ન નહીં કરે. ખેર, એકવાર ફરી પ્રાચી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. સાસરે પ્રાચીને ખૂબ પ્રેમ અને સન્માન મળી રહ્યું હતું. સુમિતનો પરિવાર તેને અનુભવવા જ ન દેતો કે તેનો એક દર્દભર્યો ઇતિહાસ પણ છે. જો પ્રાચી અને સુમિતના સંબંધના વિષય પર કોઈ સવાલ પણ ઉઠાવતું તો સ્વયં વિમલાજી આગળ વધીને જવાબ આપી દેતા. આ રીતે ધીમે ધીમે લોકોએ વાતો બનાવવાનું પણ બંધ કરી દીધું. સમય વીત્યો અને પ્રાચીના લગ્નના 5 વર્ષ વીતી ગયા. તેનું મેડિકલનું ભણતર પણ પૂરું થઈ ગયું હતું. હવે તે એ જ શહેરના હોસ્પિટલમાં નોકરી કરી રહી હતી. એક દિવસ તે હોસ્પિટલના રાઉન્ડ પર નીકળેલી હતી. પોતાના સ્વભાવના કારણે બધા દર્દીઓ અને હોસ્પિટલના અન્ય કર્મચારીઓ તેને ખૂબ પસંદ કરતા હતા. તે ત્યાં ફરી જ રહી હતી કે ત્યારે જ કોઈકે અવાજ આપ્યો, પ્રાચી. પોતાનું નામ સાંભળીને પ્રાચીના કદમ આપોઆપ રોકાઈ ગયા. તેને ફરીને જોયું તો અવાજની જેમ ચહેરો પણ ઓળખીતો લાગ્યો. પ્રાચી સ્વયંને રોકી ન શકી અને એ અજાણ્યા તરફ વધી ગઈ. પાસે જઈને જોયું તો પ્રાચીની આંખોમાંથી આપોઆપ જ આંસુ છલકાઈ આવ્યા. પ્રાચી પોતાની ભાવનાઓ પર કાબૂ કર્યો અને બોલી, આપ અને અહીં? અને આ કોણ છે? પ્રાચીએ પથારી પર પડેલા દર્દી તરફ જોઈને ઓળખવાની કોશિશ કરતાં કહ્યું, હા બેટા, હું અને આ રિંકી છે. એ મહિલા કોઈ બીજું નહીં પરંતુ પ્રાચીની પહેલી સાસુ કાવેરીજી હતા. બેટા, આ મારી રિંકી છે. એના પર ચાકુથી હુમલો થયો છે. એક છોકરાએ કાલે રાત્રે એને ચાકુ મારી દીધું. ઠીક છે, આપ પરેશાન ન થાવ, પ્રાચીએ કહ્યું અને નર્સને બોલી, નર્સ, રાત્રે કયા ડૉક્ટર ડ્યુટી પર તૈનાત હતા? મેડમ, કાલે રાત્રે ડૉક્ટર અખિલેશ ડ્યુટી પર હતા. ઠીક છે, આપ નિશ્ચિત રહો, રિંકીને કંઈ પણ નહીં થાય. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હું અત્યારે જ ડૉક્ટર સાથે વાત કરું છું કહીને પ્રાચી ડૉક્ટર પાસે આવી ગઈ. ડૉક્ટર, રિંકીની હાલત કાલે રાત્રે ખૂબ ખરાબ હતી અને આ પોલીસ કેસ પણ છે. ડૉક્ટર, અત્યારે રિંકીની શું સ્થિતિ છે? અત્યારે કંઈ કહી શકાય નહીં. ડૉક્ટર, હું એની કેસ ફાઇલ જોવા માગું છું અને એનો કેસ જાતે મારા હાથમાં લેવા માગું છું. જો આપને કોઈ વાંધો ન હોય તો. પ્રાચીની વાત સાંભળીને ડૉક્ટરે કહ્યું, હા પ્રાચી, મને કોઈ વાંધો નથી, પરંતુ એક સવાલ, શું દર્દી સાથે તમારો કોઈ ખાસ સંબંધ છે? સંબંધ એ વચનનો છે જે મેં વર્ષો પહેલાં કોઈને આપ્યું હતું, પરંતુ કદાચ સરખી રીતે નિભાવી ન શકી. ઠીક છે, હું તને આ કેસ સોંપી રહી છું. મને તારા પર પૂરો વિશ્વાસ છે. હજુ ડૉક્ટર અખિલેશ અને પ્રાચી વચ્ચે વાતો ચાલી જ રહી હતી કે નર્સ દોડતી કેબિનમાં આવી. ડૉક્ટર, કાલે રાત્રેવાળા દર્દીની હાલત ખૂબ બગડી ગઈ છે. એને લોહીની ઉલટી થઈ રહી છે. આ સાંભળીને પ્રાચી અને ડૉક્ટર અખિલેશ દોડીને રિંકી પાસે પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં તો રિંકી દમ તોડી ચૂકી હતી. ડૉક્ટર, આમ અચાનક? પ્રાચીએ ધીમેથી પૂછ્યું. એના પેટમાં ઊંડે સુધી ઘા હોવાના કારણે પેટની અંદર વધુ પડતો રક્તસ્રાવ થવાને લીધે આ બધું થયું. આ સાંભળીને પ્રાચીની આંખોમાંથી આંસુ વહી જ ચાલ્યા. કાવેરીજી પણ જોર જોરથી રોઈ રહ્યા હતા. તેમની દીકરી રિંકી પણ તેમને છોડીને જતી રહી હતી. આજે એકવાર ફરી પ્રાચીને પ્રશાંતને આપેલું વચન યાદ આવી ગયું. આજે તેને અહેસાસ થયો કે તે કેટલી સ્વાર્થી છે. પોતાના સ્વાર્થ માટે તેને પ્રશાંતના પરિવારને બેસહારો છોડી દીધો અને એટલા માટે જ આજે રિંકી અને કાવેરીજી આ હાલતમાં છે. પ્રાચીની આત્મા તેને ધિક્કારી રહી હતી. પ્રાચી, મારી રિંકી ચાલી ગઈ, મારી દીકરી મને એકલી છોડીને ચાલી ગઈ. કાવેરીજીનું રુદન સાંભળીને દરેક જણ આવવાવાળાની આંખો ભીની થઈ ગઈ. થોડી વારમાં પોલીસ પણ આવી ગઈ અને રિંકીના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું. હવે સવાલ એ હતો કે કાવેરીજી ક્યાં જાય? આમ તો તેમનું પોતાનું ઘર પણ હતું, પરંતુ આ હાલતમાં તેમને એકલા છોડવું પણ ઠીક નહોતું. પ્રાચીએ કાવેરીજીને પૂછ્યું કે ખુશી ક્યાં છે? બેટા, ખુશી તો અમને બહુ પહેલાં જ છોડીને જતી રહી છે, કોઈ છોકરા સાથે. હવે રિંકી પણ છોડીને ચાલી ગઈ. આજે પ્રાચીની આત્મા પણ રોઈ રહી હતી. તેણે સ્વયંને સંભાળી અને સુમિતને ફોન લગાવ્યો. હેલો સુમિત, શું આપ દુકાન બંધ કરીને ઘરે આવી શકો છો? કેમ પ્રાચી, શું થયું? તું ઉદાસ કેમ છે? સુમિત, આજે તારી પ્રાચીને તારી જરૂર છે, કહેતા પ્રાચી રોઈ પડી. જો પ્રાચી, રોના, હું અત્યારે જ ઘરે પહોંચું છું. સુમિત ગભરાઈને ઘરે પહોંચ્યો. એ જ સમયે પ્રાચી પણ ઘરે પહોંચી ગઈ. સાથે કાવેરીજી પણ હતા. બંનેની આંખોમાં આંસુ હતા. શું થયું પ્રાચી? અને આ કોણ છે?
સુમિતે કાવેરીજીને ગૌરથી જોયા અને બોલ્યો, આંટીજી આપ અહીં આ રીતે? બેટા, મારી રિંકી ચાલી ગઈ. કેવી રીતે આંટીજી? સુમિતે હેરાનીથી પૂછ્યું. બેટા, તમારા અંકલજીના ગયા પછી હું રિંકી અને ખુશી ખૂબ એકલા થઈ ગયા હતા, જેનો લોકોએ ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું. ગલીના છોકરાઓ આવતા જતા ખુશી અને રિંકીને હેરાન કરતા. એક બે વાર એમના લગ્નની વાત પણ ચાલી, પરંતુ લોકોએ છોકરાવાળાઓને ભડકાવીને સંબંધ પણ થવા ન દીધો. તો પછી અમે મા દીકરીઓ ગામ છોડીને અહીં મુંબઈ શહેરમાં આવી ગયા. કમનસીબે અમારો પીછો અહીં પણ ન છોડ્યો. એ ગુંડાઓ અમારો પીછો કરતા અહીં સુધી આવી ગયા અને પછી કાલે રાત્રે અંધારામાં તેમણે રિંકી સાથે બદતમીજી કરવાની કોશિશ કરી અને રિંકીના વિરુદ્ધ કરવા પર તેને ચાકુ મારી દીધું. આપે પોલીસની સહાયતા ન લીધી? ના બેટા, સમાજમાં બદનામીના ડરથી ક્યારે પોલીસમાં ફરિયાદ ન કરી. બધા લોકો ચૂપચાપ બધું સાંભળી રહ્યા હતા. હવે આપ શું કરશો? સુમિતની મા વિમલાજીએ પૂછ્યું. જી, હવે આ દુનિયામાં મારું કોઈ નથી. જ્યાં ભગવાન મોકલશે ત્યાં ચાલી જઈશ. હોસ્પિટલ અને પોલીસની બધી ઔપચારિકતાઓ પૂરી થઈ ગયા પછી ક્યાંય પણ ચાલી જઈશ. કાવેરીજીએ લાંબો નિશાસો નાખતા કહ્યું. બીજા દિવસે સુમિતે જે રિંકીના અંતિમ સંસ્કાર કર્યા. કાવેરીજી પ્રાચીના સાસરે એનું માન સન્માન અને બધાનો આપસી પ્રેમ જોઈને મનહી મન ખૂબ દુઃખી થઈ રહ્યા હતા. એવો લાડ દુલાર તેઓ પણ પ્રાચી પર લૂંટાવી શકતા હતા. પ્રશાંતના ગયા પછી પ્રાચીને તેમના પ્રેમ અને સહયોગની સૌથી વધુ જરૂર હતી, પરંતુ તેમણે શું કર્યું? પ્રાચીને મનુષ્ય કહીને ધક્કા મારીને કાઢી મૂકી. મહેશજી પણ આ જ દુઃખમાં બીમાર રહેવા લાગ્યા. અંતિમ સમયમાં પ્રાચીને યાદ કરતા રહ્યા, પરંતુ કાવેરીજીએ પ્રાચીને ખબર સુદ્ધા ન કરી. પ્રશાંત અને મહેશજીના ગયા પછી જો પ્રાચી સાથે હોત તો રિંકી અને ખુશી પર કોઈ પણ ખરાબ નજર ન નાખત. લોકોને એક ડર હોત, પરંતુ કાવેરીજીએ તો પોતાના પગ પર સ્વયં જ કુહાડી મારી દીધી હતી, જેની અંજામ આજે સામે હતો. સાચે જ આજે કાવેરીજી ખુદનો નજરો નહોતી મિલાવી શકતા. 2 દિવસ પછી કાવેરીજી બપોરે આરામ કરી રહ્યા હતા ત્યારે રમેશજી સુમિતના રૂમમાં ગયા. સુમિત બેટા, કાવેરીજી વિશે શું વિચાર્યું? પપ્પા, મને સમજ નથી આવી રહ્યું કે શું કરવામાં આવે. એમના આગળ પાછળ પણ કોઈ નથી. આખરે સગા સંબંધીઓને ત્યાં પણ કેટલા દિવસ રહેશે? આવકનું પણ કોઈ સાધન ન બચ્યું. પ્રાચી બેટા, તારું શું કહેવું છે આ વિષયમાં? પ્રાચીએ કોઈ જવાબ ના આપ્યો. તો વિમલા, તું જ કંઈક બોલ. રમેશજીએ કહ્યું તો વિમલાજી બોલ્યા. જુઓજી, કાવેરીજીને આપણે આપણી તરફથી જવા માટે ક્યારેય ન કહી શકીએ. આખરે એ દુખિયારી ક્યાં જશે? જેમણે પ્રાચી સાથે જે પણ કર્યું એનો તેમને પસ્તાવો પણ છે. પ્રાચી બેટા, જો તું કંઈ કહેવા માગતી હોય તો કહી શકે છે. ભલે તે ઘરમાં તારો સિંદૂરનો સંબંધ ખતમ થઈ ગયો હોય, પરંતુ ઇન્સાનિયતનો સંબંધ ક્યારેય ખતમ નથી થતો. આ સાંભળીને પ્રાચી વિમલાજીના ગળે વળગીને ધ્રુસકે રોવા લાગી. મમ્મીજી, મેં પ્રશાંતને વચન આપ્યું હતું કે હું એના પરિવારને હંમેશા મારો પરિવાર માનીશ, પરંતુ વિધિ વિધાને કંઈક બીજું જ મંજૂર હતું. પછી સુમિત તરફ જોતા પ્રાચીએ કહ્યું, સુમિત, મને ખોટી ન સમજતો. હું આજે પણ તન મનથી પૂરી રીતે તારી છું, પરંતુ હું એ વચન પૂરું કરવા માંગુ છું. પ્રાચી, હું જાણું છું તું ખૂબ સારી છે. પ્રશાંતનું જવું એક અકસ્માત હતો. મને ખુશી છે કે તું તારી વાતની પાકી છે, વચન આપીને નિભાવતા જાણે છે. અને વળી પ્રાચી, રિંકીના અંતિમ સંસ્કાર કરીને મેં પણ તો ભાઈનો સંબંધ નિભાવ્યો છે. તો કાવેરીજી મારી મા સમાન છે. પપ્પાજી, જો આપને પરવાનગી હોય તો કાવેરી આંટીને આપણે આપણી સાથે જ રાખી લઈએ. શાબાશ બેટા, મને તારી પાસેથી આ જ આશા હતી. મને ગર્વ છે મારા ઉછેર પર. રમેશજીએ સુમિતના માથા પર હાથ રાખતા કહ્યું અને પછી પ્રાચીને બોલ્યા, વાહ બેટા, વહુ હોય તો તારા જેવી, જે હર હાલમાં પોતાના વચન નિભાવતા જાણે છે. પ્રશાંતના ગયા પછી પણ તું તારી જવાબદારી નિભાવવામાં પાછળ ન હટી. શાબાશ બેટા. વિમલા, તને કાવેરીજીના અહીં રહેવાથી કોઈ વાંધો તો નથી ને? રમેશજીએ વિમલાને પૂછ્યું. જી ના, મને કોઈ વાંધો નથી, બલકે મને તો ખુશી થશે કે ઘરની અંદર જ એક બહેનપણી મળી જશે. તો પછી ચાલો કાવેરીજીને પણ આ ખુશખબરી આપી દઈએ. કહેતા બધા લોકો બહાર આવ્યા તો કાવેરીજી આંખો બંધ કરીને ઊંઘવાની મુદ્રામાં હતા, પરંતુ બધાના આવવાની આહટથી તેઓ ઉડીને બેસી ગયા. કાવેરીજી, આજથી આપ આ ઘરમાં રહેશો. આપને કાંઈ પણ જવાની જરૂર નથી. આજથી આપ મારી નાની બહેન છો અને આ આપનો દીકરો વહુ છે. કિસ્મતનો લેખ જુઓ, એકવાર ફરી આપની વહુ આપની પાસે આવી ગઈ. પણ બહેનજી, આ શક્ય નથી. કહેતા કાવેરીજીની આંખો ભરાઈ આવી. કાવેરી, તું જેમ વિમલાજીની બહેન છે
તેમજ મારી પણ બેન છે અને આપણામાંથી આપના અહીં રહેવા પર કોઈને કોઈ વાંધો નથી, બલકે અમને ખુશી થશે કે મારો દીકરો વહુ પોતાની જવાબદારી પૂરી ઈમાનદારીથી ઉઠાવી રહ્યા છે. રમેશજીની વાત સાંભળીને કાવેરીજીની આંખો ભરાઈ આવી. તેમણે પ્રાચીને ગળે લગાવી લીધી અને સુમિતના માથા પર હાથ મૂકતા બોલ્યા, આજે મને મારો દીકરો પ્રશાંત અને વહુ પ્રાચી પાછા મળી ગયા. આ સાંભળીને પ્રાચીને પણ સુકૂન મળ્યું કે આજે તો તેનો પતિને આપેલું વચન પૂરો થઈ ગયો. મિત્રો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને આ મિત્રો તમારી બહેનપણી, ભાઈ, બહેન બધાને શેર કરો, ફેમિલીના ગ્રુપમાં બધાને મોકલી દો. વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી લખી દો. તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ. દિલથી આભાર.